महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्तानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી હાથ નોંધ ક્રમાંક 960, પહેલી હાથ નોંધ આંક 77। અમૂર્તપણાની વ્યાખ્યા શું, અનંતપણાની વ્યાખ્યા શું, આકાશનું અવગાહક ધર્મપણું શા પ્રકારે, આ ત્રણ મુદ્દાનો આપણે યથાશક્તિ વિચાર કરીએ। પહેલું જ મૂક્યું છે કે અમૂર્તપણાની વ્યાખ્યા શું, જેની આપણે યથાશક્તિ વિચારણા કરી લીધી છે કે 5 વર્ણ, 2 ગંધ, 5 રસ અને 8 સ્પર્શ, આ હોય તો મૂર્ત, આ ન હોય તો અમૂર્ત। અહીંયા પૂછ્યું છે અમૂર્તપણાની વ્યાખ્યા શું। આપણે સામાન્ય રીતે લૌકિક ભાષામાં અમૂર્ત નથી બોલતા, અરૂપી બોલીએ છીએ। હકીકતમાં અમૂર્ત અને અરૂપી બંને પર્યાય શબ્દ છે, બંને એક જ છે। તો વ્યાખ્યા જ આપી છે કે રૂપિણઃ પૂદ્ગલાહ અને વર્ણગંધ રસસ્પર્શવંતા પૂદ્ગલાહ। તો પૂદ્ગલ છે તે વર્ણગંધ રસસ્પર્શ ધરાવે છે અને આ વર્ણગંધ રસસ્પર્શ ધરાવે છે, કાં તો ગોળાકારે છે, કાં તો ત્રિકોણાકારે છે, કાં તો ચોરસ આકારે છે, વગેરે આકાર હોય છે, ચોક્કસ હોય છે। અને કોઈ વખત આકારમાં માત્ર લાંબુ હોય છે, શેરડી અને વાંસ હોય છે તેમ, તો એને લાંબુ પણ કહેવાય, એ આકારમાં આવી જાય છે। માત્ર લાંબુ છે પણ છતાં એને આકારમાં લીધેલું છે, તો એ જે આકારે છે તે પરિણામથી તેને મૂર્તપણું કહ્યું જાય છે। એ પણ આપણે વિચાર્યું હતું। પૃથ્વી, જળ, અગ્નિ, વાયુકાય અને જે 4 મહાભૂત કીધા તે, અને 5મો શાસ્ત્ર કરતા પુરુષો દ્રવ્યમન લે છે, એને પણ વર્ણગંધ રસસ્પર્શવાળું કહ્યું છે, અને 5ય પૂદ્ગલને દ્રવ્ય કયા છે। એટલે અહીંયા પણ દ્રવ્યમન છે એને પણ સૂક્ષ્મ પૂદ્ગલના પ્રચય રૂપ 8 પાંખડીના ખીલેલા કમળવાળું ફૂલ અને જે હૃદયના સ્થાનમાં રહેલું છે તે રૂપી છે। દ્રવ્યમન અને રૂપી, એ જ્યારે મન રૂપી છે તો બધા પૂછે કે મન થોડું રૂપી છે, આત્માય નથી ને મનેય નથી। તો જ્ઞાની પુરુષો એમ કહે કે આત્મા કે મન કથનચિત રૂપી, કથનચિત અરૂપી, અંશે રૂપી, અંશે અરૂપી, થોડુંક રૂપી, થોડુંક અરૂપી, દૂધમાંય પગ, દહીંમાંય પગ, આ સ્યાદવાદ, એટલે ગોળ ગોળ અથવા તો બધું જ સાચું છે, કેમ કે વસ્તુ તેમ જ છે, એટલે જેમ છે તેમ કહેવી પડે। એક જ વ્યક્તિ જેમ કોઈના પિતા, માતા, પતિ, પુત્ર, જેમ બધું કહીએ છીએ કે પિતાય હોય ને પતિય હોય ને પુત્રય હોય ને મિત્રય હોય ને ભાગીદારી હોય, તો કહેવું પડે કે આ એક જ વ્યક્તિના બધા રોલ છે, એવું જ કંઈક આમાં છે। એની આપણે વિચારણા કરી। એમાં મુખ્ય મુદ્દો એમ હતો કે આકારના હંમેશા જ્ઞાની પુરુષો 2 અર્થ કરે છે। એક લંબાઈ, પહોળાઈ, જાડાઈ રૂપ, મોટાઈ રૂપ જે આકાર હોય છે તે, અને બીજો આકાર મૂર્તિકપણારૂપ આકાર, એટલે કે વર્ણગંધ રસસ્પર્શ છે કે કેમ, નથી તો આકાર નથી, છે તો એને આકાર છે। એટલે મૂર્તિકપણારૂપ આકાર ઘણી વખત આપણા ખ્યાલ બહાર જાય, આપણને આકાર કહીએ એટલે હંમેશા લંબાઈ, પહોળાઈ, જાડાઈ દેખાતી હોય છે। તો આ બંને રીતે વાત આવે, જીનાગમમાં તો ખાસ આવે। તો મૂર્તિકપણારૂપ આકાર છે એક પૂદ્ગલ દ્રવ્યમાં જ હોય છે, બીજા કોઈ દ્રવ્યમાં હોઈ શકતો નથી, પરંતુ લંબાઈ, પહોળાઈ, જાડાઈવાળો છે એ તો ઘણી વસ્તુને આકાર હોઈ શકે છે। અહીંયા મૂર્તિકપણું એ આકાર, અને પૂદ્ગલ સિવાયના સર્વ દ્રવ્ય છે તેને આપણે નિરાકાર કહીએ છીએ। પૂદ્ગલ દ્રવ્યને આકાર હોય ને હોય, અને એ સિવાયના બીજા દ્રવ્ય એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય એટલે જીવરાજભાઈ, આત્મા પોતે, અને કાળ, તો કે એને આકાર નથી, એને નિરાકાર કહીએ છીએ।
તો જીવને આકાર તો છે, આત્માને આપણે કથનચિત રૂપી કહીએ છીએ, કથનચિત મૂર્ત કહીએ છીએ. એ કઈ રીતે છે? તો કે પોતપોતાનો આત્મા પોતપોતાનો એરિયામાં ક્ષેત્રની લંબાઈ, પહોળાઈ, જાડાઈ એટલે જેટલું સ્ટ્રક્ચર, જેટલી અવગાહના રોકે છે તે અપેક્ષાએ તેને આકાર કયો જાય છે. એ રીતે આત્મા પણ આકારવાળા છે. વળી આગળ આવશે કોઈ વખત કે આત્માને કર્મનો જે બંધ લાગ્યો છે એ કર્મને મૂર્ત કીધા છે, એટલે એ અપેક્ષાએ આત્માને પણ મૂર્ત કે રૂપી કયો જાય છે. એટલે આત્મા રૂપી અરૂપી બધું જ છે. જે જવાબ આપીએ તે સાચા જ પડે એટલે આપણે તો સારું થઈ ગયું. સમજવાનું કામ છે ને, સમજાવવાનું કામ નથી. આપણે સમજી ચૂકીએ છીએ એટલે વાંધો નથી કે બંને રીતે આત્મા રૂપી પણ છે, અરૂપી પણ છે, મૂર્ત પણ છે, અમૂર્ત પણ છે. સારી ભાષામાં કહીએ તો કથનચિત, પાર્ટલી, થોડોક મૂર્ત છે, થોડોક અમૂર્ત છે. બંને સાચું છે. ત્યાર પછી આગળનો મુદ્દો છે કે અનંતપણાની વ્યાખ્યા શું? અનંત શું? તો કે આ દ્રવ્ય, પદાર્થ, ભાવ, જીવ આ બધાની સંખ્યા અનંત જ છે અને એનું સર્વજ્ઞ ભગવાને જે નિરૂપણ કર્યું છે એવું અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી. એક એક વસ્તુને અનંત ભાવ ભેદથી ભરેલી ભલે અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. આ જીન વાણી છે, રાજવાણી છે, કેવી છે? તો કે એના ભાવ ભેદ પ્રકારનો કોઈ પાર નથી. આત્મા અનંત પ્રકારના, એના ભાવ અનંત પ્રકારના, એના અધ્યવસાય અનંત પ્રકારના, એના કર્મ અનંત પ્રકારના, એના ગુણસ્થાન અનંત પ્રકારના, દરેક દ્રવ્ય અનંતું છે, એનો એક એક ગુણ અનંતા છે, એક એક ગુણની અનંત પર્યાય છે. એટલે બધું જ અનંત અનંત. અને ભાવ શબ્દ પણ મજાનો છે, એ પણ અનંત છે. એટલે અનંત હોવાથી બધું જ અનંતમાં આવે છે અને અનંતનું આટલું નિરૂપણ કે પ્રરૂપણ બીજે ક્યાંય જણાતું નથી. એ વિચારવા જેવું છે. અને છતાં એકબીજા સાથે સરખાવીને અનંતમાં પણ તરતમતા મૂકે છે અને યોગ્યતાપૂર્વક અનુમાન કરવામાં આવે છે. અનંતનું જ્ઞાન સર્વજ્ઞતા સિવાય જોઈએ તેવું જણાતું જ નથી, સમજાતું જ નથી. અનંતનો કોન્સેપ્ટ સમજવો એટલે સર્વજ્ઞતા પ્રગટાવી. સર્વજ્ઞતા હોય તો જે અનંતતા સમજાય એ સિવાય આપણને સમજી શકાતી નથી. થોડીક પણ અલ્પજ્ઞતા હોય તો અનંતનો કોન્સેપ્ટ એટલો ક્લિયર થતો જ નથી. છતાં સર્વજ્ઞ પ્રણિત તત્વ છે અને સંપૂર્ણ સાંગોપાંગ સર્વમાન્ય છે, શિરોમાન્ય છે. એ જે આપણી અટલ શ્રદ્ધા કે પ્રતીતિ એ પણ અંશે સર્વજ્ઞતા કહી છે. એટલે કે અનંતનું જ્ઞાન એને થઈ શકે છે. પછી લખવું પડે જ્ઞાની પુરુષને કે અનુમાની શકાય છે. માં એટલે તોલવું, જોખવું, અને એના ઉપરથી અનુમાની શકાય છે. એટલે કે માપી શકાય છે, આપણે તુલના કરી શકીએ છીએ. એટલે કંઈક તો વાત આગળ જાય. નહીંતર તો એમ કહી દઈએ કે અનંત અનંત તો સમજાતું જ નથી. ક્યારે સમજાય? કેવલ જ્ઞાન લઈશું ત્યારે સમજાશે એમ કરીને આપણે મૂકી દઈએ તો જ્ઞાની પુરુષ ના કહે છે કે એમ નથી. અનંત અનંત ભાવભેદથી ભરેલી છે, ભલી છે, કલ્યાણકારી છે, સકલ જગત હિતકારીણી છે અને વિચારીએ જ છૂટકો છે. કેમ નહીં? તો વિચારીએ છીએ કે જેનો અંત પમાતો નથી તે અનંત. આપણે કોઈ પણ વાતમાં કહીએ કે એનો અંત જ ના આવે, અંત જ પમાય નહીં, તે અનંત છે. આકાશના તારા એનો અંત છે. આકાશનો અંત નથી, એ અસીમ છે, નિસીમ છે. તારા એ ગણી શકાય છે કે આટલા 88 લાખ, પછી કંઈક 60,000, 60 લાખ, 40 એવા કંઈક બધા આંકડા આવે છે. પણ 88 લાખ તો 88 કરોડા કરોડ તો છે ને છે, અને બાકીના 66 અને 40 છે. તો આપણને અંત નથી આવતો, તે અનંતની વાત કીધી. બીજું અનંતું શું? તો કે જીવો અનંતા અને મિથ્યાત્વી જીવો અનંતા. એટલે તરત જ અનંતની વાત આવે એટલે મિથ્યાત્વની વાત પણ આવે. એટલે અનંતની બધી વાત છે સાચી, તેમાં મિથ્યા દૃષ્ટિ જીવો પણ અનંત છે. એટલે કે સંસારી જીવો પણ અનંત છે, એ પણ વાત આવે. એ વાત આવે એટલે અર્ધપૂતગલ પરાવર્તનમાં મોક્ષ થઈ શકે છે જો સમ્યક દર્શન લઈ લઈએ અને વમે નહીં તો. અને વમી જાય તો પણ એને અર્ધપૂતગલ પરાવર્તનમાં તો મોક્ષ છે, નહીં તો ન વમે તો 15 ભવમાં તો છે જ. ત્યારે અર્ધપૂતગલ પરાવર્તનને હંમેશા શાસ્ત્રોમાં અનંત કહેવામાં આવે છે. એ વિચારવા જેવું છે. ચોખ્ખું માપ છે કે અર્ધપૂતગલ પરાવર્તન. તેમ છતાં અનંતકાળની જેમ ઘણો કાળ જતો હોવાથી એને ત્યાં અનંત કહેવામાં આવે છે. એ ભૂલવાનું નથી. કેમ કે અનંત સંસારનું કારણ છે ત્યાં સુધી મિથ્યાત્વ અનંત છે. હવે અનંત સંસારનું કારણ રહ્યું નથી. એક વખત સમ્યક દર્શનની સ્પર્શના થઈ છે તો પણ એને એટલો કાળ ભમવું પડે છે કે જેથી એને જ્ઞાની પુરુષ અનંત કહી દે છે. એ વિચારવા જેવું છે. દિગંબરામનાયમાં ષટખંડાગમ ધવલા ટીકા એમાં મૂકે છે કે જેનો વ્યય થતો હોવા છતાં અનંતનો ક્ષય થતો નથી. એટલે એવો એક એકાંતે નિયમ છે કે વ્યય થાય છે તો પણ ખૂટે નહીં.
રાજાના ભંડારે ખાતા ખાતા બેઠા બેઠા ખૂટી જાય એમ કહીએ. ઘઉંને ગમે તેટલા ભર્યા હોય, 3 વર્ષના દુકાળમાં ચાલે એટલા કે 12 વર્ષના દુકાળમાં ચાલે એટલા, પણ નવા ઉમેરતા ન હોઈએ તો કોઈક દિવસ એનો અંત આવી જાય એ વાત ચોક્કસ છે. તો અહીંયા કહે છે કે વ્યય થતો હોવા છતાં, વપરાતું હોવા છતાં, અનંતમાં કાંઈ પણ બાદબાકી કરો તો પણ કે ભાગાકાર કરો તો પણ એનો ક્ષય થતો નથી. એનો જવાબ એકાંત જ છે, એટલે અનંત જ છે. એવો એકાંતે નિયમ છે. અનંતના કોઈ પણ ગણિત લ્યો તમે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો, જવાબ અનંત જ આવે. આમાં તો અનંતમાંથી બાદ કરો કે ભાગાકાર કરો તો પણ અનંત વપરાતું ચાલે, અનંતકાળથી ઘસાતું વપરાતું ચાલે તો પણ એનો અંત આવતો નથી. એનું નામ અનંત છે. અહીંયા જ્ઞાની પુરુષે આ નિયમ કહીને ઘણી વાત કહી દીધી, ઘણી વાતના સમાધાન આપી દીધા. એવી જ રીતે બીજી વાત પણ એમાં મૂકી છે કે એક એક સંખ્યા કરતાં કરતાં જે રાશિ એટલે કે ઢગલો સમૂહ જેનો લઈને બેઠા હોય તેનો એ સમાપ્ત થાય તો એ અસંખ્યાત છે, હજી અનંત નથી. સમાપ્ત થાય છે એને 29 આંકડાની રકમ લખો કે 50 આંકડાની રકમ લખો, પણ એ હજી સંખ્યામાં આવી જતું હોય તો સંખ્યાત છે ગણવામાં, પણ સંખ્યામાં આવતું નથી. જ્યારે એ આંકડાથી પણ આગળનું છે કે ઢગલો ખૂટતો જ નથી. રૂની ગમે એટલી ઢગલા વાળી દીધા હોય પણ પછી એમાંથી કાંઈ રૂ ઓછું જ ન થતું હોય, અથવા દેખાય કે ઓછું થયું, આટલા ટ્રક ભરાઈ ગયા તો પણ હજી બાકીને બાકી રહે, તો કે ગમે તેટલું કરો, 50 સંખ્યા સુધી લઈ જાઓ તો પણ જે વધી પડે છે એટલે કે ખૂટતું નથી, એનું નામ અસંખ્યાત છે. સંખ્યામાં માપી શકાય છે તો સંખ્યાત છે કે ચાલો આટલા કરોડ કે આટલા કરોડા કરોડ કે ત્યાં સુધી હજી એને સંખ્યાત કહ્યું છે, પણ પછી ખૂટતું જ નથી ત્યારે અસંખ્યાત કહે છે. અને જ્યારે રાશિ સમાપ્ત થઈ જાય છે પછી એને અસંખ્યાત કહેવાય. જો રાશિ ખૂટે જ નહીં, સહેજેય સમાપ્ત ન થાય તો અનંત કહેવાનું છે. ફરીથી કે આંકડામાં આવી શકે હોય ત્યાં સુધી સંખ્યાત, પછી ખૂટી જાય છે પણ આંકડામાં આવી શકતું નથી તો એને અસંખ્યાત, અને બિલકુલ ખૂટતું જ નથી, આપણી સમક્ષ એટલો ને એટલો ઢગલો લાગે, એનું નામ અનંત છે. આપણે આ તો સમજી શકીએ તેવી વાત છે. અર્ધપૂતગલ પરાવર્તન કાળને અનંત કહેવાનું એક કારણ એમ છે કે એનો છદ્મસ્ત દ્વારા અંત પમાતો નથી. સર્વજ્ઞ પ્રભુના જ્ઞાનમાં આવે છે કે અર્ધપૂતગલ પરાવર્તન એટલે એક્ઝેક્ટ કેટલું અને આ જીવ ક્યારે મોક્ષે જશે. જો પડશે તો પણ મોક્ષે જવાનો છે, એ બધું એમના જ્ઞાનમાં છે. પરંતુ છદ્મસ્ત અને સર્વજ્ઞતા સિવાયના અસર્વજ્ઞ છે તે બધા જીવને અર્ધપૂતગલ પરાવર્તનનો અંત ખબર પડતી નથી, માટે તેને અનંત કહ્યું છે. આ બધી અપેક્ષા કેવી કેવી છે. એવી જ રીતે કેવલ જ્ઞાન પોતે અનંત છે, માટે એ જેટલું અનંત જ્ઞાનમાં જોઈ શકે છે એનો વિષય સબ્જેક્ટ મેટર પણ અનંત હોવાથી, જ્ઞેય પણ અનંત હોવાથી તેને તે અપેક્ષાએ અનંતું કહ્યું જાય છે. કેવલ જ્ઞાન પોતે અનંતું અને પાછું જે કાંઈ જુએ છે અનંતનો વિષય કરતું હોવાથી એ પણ અનંત છે. જે કાંઈ દેખાય છે એક એક દ્રવ્યની પરિણતિ, ગુણની પરિણતિ, તો પર્યાયની પરિણતિ, તો એમ જ કહેવાના કે અનંતી છે. એમ કેવી રીતે કહેવાય કે આટલી સીમિત કે લિમિટેડ છે, કહી શકાશે નહીં. એવું જ સ્યાદવાદ મંજરીમાં આની સરસ જણાવટ કરી છે કે અપરિમિત વસ્તુનો અંત ન આવે, ઘટે પણ નહીં, ઓછી પણ થાય નહીં અને સમાપ્ત પણ થાય નહીં. અપરિમિત વસ્તુમાં જ આવી ગયું કે અનંત, અમર્યાદિત વસ્તુ, માપી શકાતી નથી, તોલી શકાય નહીં, જોખી શકાય નહીં, એની કોઈ રીતે ગણતરીમાં લઈ શકાતું જ નથી. એનું નામ જ અપરિમિત વસ્તુ. અને એ વસ્તુનો અંત પણ આવતો નથી, ઓછી પણ થતી નથી, અને સમાપ્ત એટલે ગણો તો પૂરી પણ થતી નથી, અને ઘટાડો તો પણ ઘટતી નથી. એવી જે કોઈ છે તે બધી અનંત વસ્તુ છે, અથવા તો એને અનંત કહેવામાં આવે છે. એટલે ત્યાં અનંતની બદલે એમણે શબ્દ યોજ્યો છે અપરિમિત, લિમિટલેસ, અમર્યાદિત. આમ જોવા જાવ તો સર્વજ્ઞતા અથવા તો અનંતતા, એટલે અહીંયા અનંતતાની વાત લઈએ છીએ, બધા જ દર્શન એને માન્ય કરે છે. બૌદ્ધ દર્શન છે એ 4 ધાતુને અનંત કહે છે, જે મુખ્ય 4 ધાતુ છે પંચમહાભૂતની જેમ, તેને અનંત કહે છે. સાંખ્ય દર્શન છે તે પુરુષ અને પ્રકૃતિને અનંત કહે છે, અનંતકાળથી છે. વૈશેષિક દર્શન છે એ દિશાને, આકાશને, કાળને અને આત્માને અનંત જ કહે છે, એટલે એને પણ અનંતનો કોન્સેપ્ટ તો છે જ. આમ ગમે તે રીતે જોવા જાવ તો બધા જ અનંતને તો માને જ છે, જુદી જુદી રીતે પણ માને છે જ. પછીની મુદ્દો લીધો છે કે અવકાશનું અવગાહક ધર્મ પણ શા પ્રકારે. અમૂર્ત તત્વ થઈ ગયું, અનંત થઈ ગયું. હવે આકાશાસ્તિકાયનો વારો આવ્યો કે બહુ નિસીમ છે, અસીમ છે, અપરિમિત છે, ચાલો તમારો વારો આકાશાસ્તિકાય, સ્પેસ, આકાશ. સર્વ દ્રવ્યોને એક સાથે અવગાહના આપવાનો જે વિશેષ ગુણ ધરાવે છે તેને આપણે આકાશાસ્તિકાય કહીએ છીએ. એ જ વસ્તુને મોક્ષશાસ્ત્ર કે તત્વાર્થ સૂત્રમાં એમ કહે કે આકાશસ્ય અવગાહ,
એટલે કે આકાશ દ્રવ્ય છે તે બધા દ્રવ્યને અવગાહ આપવાનું અથવા અવગાહવાનું અથવા તો અવકાશ આપવાનું કાર્ય કરે છે. આ આકાશાસ્તિકાયનો સ્પેશિયલ ગુણ છે. એક દ્રવ્યનો જ પ્રિવિલેજ છે, બીજું કોઈ દ્રવ્ય છે એ આ વિશિષ્ટ અધિકાર ધરાવતું નથી. માત્ર આકાશાસ્તિકાય જ અવગાહના આપે છે, એ જ સાબિત કરવાનું છે. ષટખંડાગમ ધવલાજી એને પણ કેવું છે કે આકાશ દ્રવ્યનું અસાધારણ જો કંઈ લક્ષણ હોય તો તે અવગાહન આપવાનું છે તે છે. અવગાહન એટલે ડૂબકી મારવી, ઊંડા ઉતરવું, ઊંડી વિચારણા કરવી. અહીંયા અવગાહનાનો અર્થ જુદો છે, અહીંયા જગ્યા આપવી, અવકાશ આપવો એટલો જ અર્થ છે. આપ્ત પરીક્ષા નામનું શાસ્ત્ર છે, એમાં પણ લખ્યું કે અવગાહન હેતુત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ આ બધા આકાશ દ્રવ્યના વિશેષ ગુણ છે. એમાં પહેલો ગુણ, મુખ્ય ગુણ અવગાહન હેતુત્વ. હેતુત્વ એટલે પ્રયોજન. અવગાહન આપવાનું પ્રયોજન કે કારણ જેનું છે તેનું નામ આકાશાસ્તિકાય દ્રવ્ય છે. પ્રવચન સારને બાકી રહી જતું હતું તો કુંદ ભગવાન કહે છે કે યુગપત સર્વદ્રવ્યોના સાધારણ અવગાહના હેતુત્વ એ આકાશનો વિશેષ ગુણ છે. આકાશ એટલે આકાશાસ્તિકાય સમજી જવાનું છે. યુગપત એટલે એકી સાથે સર્વદ્રવ્યોને સાધારણ રીતે અવગાહના આપે છે તે, એટલે કે એક સાથે જ આપે છે. થોડા થોડા જીવનો વારો આવે, થોડા થોડા દ્રવ્યનો વારો આવે, પછી બીજાનો વારો, એમ છે નહીં. એકી સાથે એક સમયમાં જ. અને યુગપદ એટલે તો બિલકુલ સાથે. યુગપદ પારિભાષિક શબ્દ છે. ગમે ત્યારે યુગપદ આવે એટલે સાયમલ્ટેનિયસલી એકી સાથે, એકી સમયે અથવા તો સાથે, એક સાથે. આકાશાસ્તિકાય લોકાકાશની જેમ અસંખ્યાત પ્રદેશ ધરાવે છે. એક એક પ્રદેશ અને એક એક ભાગ એમ અસંખ્ય ભાગમાં એ પ્રસરેલું છે. અને સંપૂર્ણ લોકમાં એટલે લોકાકાશમાં જીવોની પણ અવગાહના છે. આખું લોકાકાશ જીવોથી ખીચોખીચ છે. આકાશમાં છૂટાછૂટા તારા હોવા છતાં, ગણતરીમાં આવતા હોવા છતાં આપણને એમ લાગે કે કેવું તારાથી ખીચોખીચ ભરેલું છે. એમાં પણ તારા દેખાતા હોય ત્યારે વધારે લાગે, પરંતુ નથી દેખાતા ત્યારે વચ્ચે જગ્યા લાગે છે ડિસ્ટન્સને હિસાબે. અહીંયા તો એમ કેવું છે કે એમાં તો હજી જગ્યા હશે, પણ આમાં તો બધું જ એક એક પ્રદેશ ઉપર આટલા આટલા જીવો રહેલા છે. એટલે કે અસંખ્યાત જીવો છે, અસંખ્યાત અનંત જીવો છે, અને અસંખ્યાત આત્મપ્રદેશ છે. અનંત જીવો ગુણ્યા અસંખ્યાત આત્મપ્રદેશ તો પણ આકાશાસ્તિકાયના એક પ્રદેશ ઉપર પણ રહી શકે. એક એવો ન્યાય ને એક એવું ગણિત. કેવલી સમુદ્ઘાત કરે છે ત્યારે સમુદ્ઘાત સમયે જે 4 સમયમાં જાય ને 4 સમયમાં પાછો આવી જાય, તો જ્યારે લોકપૂર્ણ અવસ્થા આવે છે, પહેલું દંડ, બીજું કપાટ, ત્રીજું પ્રતર અને ચોથું લોકપૂર્ણ, એટલે કે લાંબી લાકડી જેવું આખા લોકમાં ભરાઈ જાય તેવું. દંડ લાકડી જેવું, કપાટ એટલે કબાટ જેવું, કબાટના બારણા જેવું, અને પ્રતર એટલે જે આપણે ફ્લોરિંગ કહીએ છીએ, માળ કહીએ છીએ, પેલો માળ, 7મો માળ વગેરે, એવી રીતે એ 3ના આકાર બતાવ્યા. અને ચોથું કેવું તો કે લોકપૂર્ણ, એટલે કે આખા લોકાકાશમાં એના પ્રદેશો છવાઈ જાય છે, એકદમ જ ભરપૂર થઈ જાય છે, વ્યાપ્ત થઈ જાય છે. તે વખતે લોકપૂર્ણ એટલે છેલ્લા સ્ટેજમાં, તે વખતે એના 8 રૂચક પ્રદેશ છે. આત્માની વાત કરીએ છીએ. એ જ્યારે જાય છે ત્યારે શું કરે છે તો કે સુમેરુ પર્વત, એટલે કે મેરુ પર્વત આપણે કહીએ છીએ. 5 સુમેરુ પર્વત છે, એમાંનો એક મેરુ પર્વત. એ 3 લોકને માપે છે, 3 લોકની વચ્ચે આવેલો છે. એ મેરુ પર્વતમાં ચિત્ર અને વજ્રપટલ એ બેની વચ્ચે, એટલે કે એક જેમ બખોલનું નામ હોય, વૃક્ષનું નામ હોય, ગુફાનું નામ હોય, તેવી રીતે એ વચ્ચેના ભાગમાં 8 પ્રદેશો એ મેરુ પ્રદેશના રહેલા છે, મેરુ પર્વતના રહેલા છે. તો મેરુ પર્વતના મધ્ય ભાગના આ 8 પ્રદેશો, એની ઉપર કેવલી સમુદ્ઘાતીના 8 પ્રદેશો ટચ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. જાણે પોતાની જગ્યામાં, મૂળ જગ્યામાં આવી ગયો હોય તેમ ત્યાં ગોઠવાઈ જાય છે. અને એ 8 પ્રદેશ સિવાયના બીજા પ્રદેશો છે, એ બધા જ પ્રદેશો છે તે ઉપર નીચે ચારે તરફ ફેલાઈ જાય છે. પરંતુ આ કેવલ જ્ઞાનીના જ્ઞાન સિવાય કોઈ કહી શકે નહીં કે તે વખતે શું થાય છે. કેવલી સમુદ્ઘાત વખતે આ જ્ઞાન હોય તે જ કહી શકે. તો એ કહે છે કે આ રીતે લોક પ્રદેશમાં ફેલાઈ જાય છે. સમસ્ત લોકમાં આ લોકપૂરણ વખતે જ થાય છે. પહેલે સમયે દંડ, બીજે સમયે કપાટ, ત્રીજે સમયે પ્રતર, ત્યારે નહીં, બરાબર વચ્ચે આવે છે ચોથામાં, એટલે કે લોકપૂરણ, એટલે આખા લોકમાં છવાઈ જાય છે. અને તે જ વખતે આ મેરુ પર્વતની નીચે એક ચિત્રા અને એક વજ્રપટલ જે કહે છે તે બંનેની વચ્ચે, અને આમ જુઓ તો નીચે, અને તેના ઉપર 8 પ્રદેશો છે. મેરુ પર્વતના મધ્ય પ્રદેશો કહેવાય છે, અને અહીંયા આત્માના મધ્ય પ્રદેશ એ બોલાય, અને રૂચક પ્રદેશ પણ કહેવાય. એ સ્થિત થઈ જાય છે. આપણને દોડવા મોકલ્યા હોય અને જે ડેસ્ટિનેશન પોઈન્ટ હોય અને ત્યાં જઈને ટચ કરી આવીએ, અને પછી પાછા
પાછા આવીએ પછી બધું ગણાતું હોય. ઘણી વખત પહોંચી જઈએ એટલે હાર જીત થઈ જાય કે નક્કી થઈ જાય કે સ્પીડ નક્કી થઈ જાય. કેટલીક વખત ત્યાં જવાનું, ટચ કરવાનું, પાછું એટલું જ પાછું આવવાનું અને પછી હાર જીતનો સવાલ થાય કે ગેમ પૂરી થાય. એવું જ અહીંયા છે કે બધા આત્મપ્રદેશોને પાછા આવી જવાનું થાય છે. પાછા આવીને કેવલી પ્રભુના જે આત્મા છે એમાં સમાઈ જાય છે આત્મપ્રદેશો, અને પછી તો ટૂંક સમયમાં જ એમનું સમાધિ એટલે નિર્વાણ પણ થાય છે. પરંતુ આ રીતે વાત છે. એટલે સમુદ્ઘાત વખતે જે 8 પ્રદેશો નીકળી જાય છે એમાં 8 પ્રદેશ છે. આ બાજુના સ્થિર 8 પ્રદેશ, આ બાજુના સ્થિર. મેરુ પર્વતના એટલા જ સ્થિર છે અને પોતાના કેવલી પ્રભુના અત્યારે ચલ થયા છે, અચલ નથી, પણ એ ત્યાં સ્થિર થઈ જાય છે, ટચ કરી દે છે, સ્થિર થાય પછી પાછું બીજા બધા પ્રદેશો છે તે પાછા આવી જાય છે. આ એક સમજવા જેવી વાત છે કે આકાશ કેવું દ્રવ્ય છે કે આ બધાને અવકાશ આપે છે. અહીંયા કંઈ આડું આવતું નથી, કંઈ બાધક તત્વ નીકળતું નથી. આત્માના પ્રદેશો જાય છે ત્યારે કોઈ ડુંગર, દરિયા, પંખી, પ્લેન કાંઈ જ આડું આવતું નથી, કોઈ હવામાન આડું આવતું નથી. છેક સુધી પહોંચી જાય છે અને વિધિન નો ટાઈમ એટલે 8 સમય કાંઈ જ નહીં કહેવાય, પાછા આવી જાય છે. સમકિતને ખરેખરું વિચારે તો 9મે સમયે કેવલ જ્ઞાન થાય છે. આ તો કેવલ જ્ઞાન થયા પછીની વાત છે, કેવલી સમુદ્ઘાતની વાત છે કે 8 રૂચક પ્રદેશ ફરી આવ્યા અને જે કર્મનું બેલેન્સ કરવાનું હતું એ કરી નાખ્યું. જે ભોગવવાના વધારે હતા, સમય ઓછો હતો, રાત થોડીને વેશ જાજા, એ બધું પતાવીને આવી જાય છે અને પછી તો એમનું નિર્વાણ પણ થઈ જાય છે. એટલે આકાશનું અવગાહક ધર્મપણું શા પ્રકારે? તો આ રીતે છે જ, હકીકત છે, નોંધાયેલું છે, લખાયેલું છે. કેમ કે સર્વજ્ઞ ભગવાને વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જોયું છે, જાણ્યું છે અને અનુભવીને લખી પણ દીધું છે. સરવાળ સિદ્ધિ શાસ્ત્રમાં ટીકામાં કહે છે, તત્વાર્થ સૂત્રની ટીકા છે કે એક એક પ્રદેશ પર અનંત દ્રવ્યોને અવગાહન આપી શકે છે. પ્રદેશ એક જ આકાશનો, એક જ પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ છે, એમાંથી એક જ પ્રદેશ છે એ અનંત દ્રવ્યોને અવગાહન આપી શકે છે. એટલે જસ્ટ ઇમેજિન કે આ કેવી રીતે શક્ય હોય, પહેલો જ પ્રશ્ન થાય. પણ એ વસ્તુ સ્થિતિ એમ જ છે, એનો જવાબ એમ જ છે. બીજી રીતે કહે છે બીજા શાસ્ત્રમાં, દ્રવ્ય સંગ્રહમાં કે કોઈમાં, કે પરમ સૂક્ષ્મતા રૂપે પરિણમેલા અનંત પરમાણુના સ્કંદને અવકાશ આપવામાં સમર્થ છે. પરમ સૂક્ષ્મ એટલે પરમાણુ, એવા અનંત પરમાણુ, એક નહીં, એવા અનંત પરમાણુ અને એના ઢગલા થયા હોય, બંધાઈ ગયા હોય તેવા સ્કંદ, એ બધાને અવકાશ આપવામાં સમર્થ છે. કોણ? આકાશાસ્તિકાયનો એક જ પ્રદેશ. તો અસંખ્યાત પ્રદેશની તો વાત જ ક્યાં છે? એટલે એક જ પ્રદેશ આટલા અનંતાને અવકાશ આપી શકે, સ્થાન આપી શકે છે. દ્રવ્ય સંગ્રહમાં મૂક્યું છે કે જેટલું આકાશ અવિભાગી પરમાણુને રોકે છે તેટલું જ સર્વ પરમાણુઓને સ્થાન આપવામાં આ એક એક પ્રદેશ સમર્થ છે. એટલે બધા જ શાસ્ત્ર કરતા પુરુષો શ્વેતાંબરામ નહીં કે દિગંબરામ નહીં, પણ એક જ સરખી પ્રરૂપણા છે અને એમ જ હોય, વસ્તુ સાચી છે, તત્વ છે, એમ જ છે. તો કે આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ, લોકાકાશના અસંખ્યાત પ્રદેશ, આત્માના પણ અસંખ્યાત પ્રદેશ, અને એક એક પ્રદેશ અનંત દ્રવ્યોને જગ્યા આપી શકે છે. એટલે કે આકાશાસ્તિકાયમાં અવગાહક ધર્મ વ્યાપેલો છે, રહેલો છે, એ સ્વીકારવાનો છે. જો આટલું બધી જગ્યા આપી શકે છે તો નાના મોટાને તો આપી જ શકે ને, કેવલી સમુદ્ઘાતીને આપી શકે, બીજી બધી પરમાણુને આપી શકે, પૂતગલને, સ્કંદને આપી શકે, તો બીજા કોને ન આપે? તો કે એક એક દ્રવ્ય એની અનંતી પર્યાય એનું જે પ્રદેશ હોય તે પણ એને આપી શકે છે. પછીનો પ્રશ્ન છે કે મૂર્તામૂર્તનો બંધ આજ થતો નથી તો અનાદિથી કેમ થઈ શકે? મૂર્ત અને અમૂર્ત, રૂપી અને અરૂપીના બંધની વાત આવી કે બંનેનો સંબંધ અનાદિથી કેવી રીતે હોય? આજે પણ અમને તો સમજાતું નથી કે મૂર્ત અમૂર્ત બંધાય, તો પછી કેમ થતું હશે? અને વસ્તુ સ્વભાવ એમ અન્યથા કેમ માની શકાય? આ ખરો પ્રશ્ન પૂછ્યો છે. આત્મા અને કર્મ, બીજા કોઈની લડાઈ નથી. રૂપી અને અરૂપી, તો આત્મા અરૂપી, તો એને રૂપી એવા કર્મ ચોંટે કેવી રીતે? અમુક સરફેસ ઉપર જ અમુક વસ્તુ ચોંટી શકે, ગમે ત્યાં ગમે તે વસ્તુ ચોંટતી નથી. તો પછી અહીંયા પણ કહે છે ભગવાન કે કેમ ચોંટી શકે? પોતે જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે પ્રવચનસારમાં લઈએ કે આત્મા અને અરૂપી ગુણ છે એટલે એને સ્પર્શ નથી. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તો જ એ રૂપી કહેવાય છે, ન હોય તો અરૂપી, અમૂર્ત કહેવાય છે. તો આત્માને એવો કોઈ સ્પર્શ ગુણ નથી, એટલે આત્માનો અરૂપી હોવાથી એને સ્પર્શ ગુણ નથી. એટલે કે પૂતગલના ગુણ જે છે એ આત્માના ગુણમાં આવતું નથી. પણ પૂતગલ સાથે સંબંધ નહીં હોવા છતાં એક ક્ષેત્રમાં રહે છે, પરમ પાડોશી છે, સાથે જ રહે છે, એટલા માટે
કર્મ જેના નિમિત્ત છે એવા ઉપયોગ અને એવા ઉપયોગપૂર્વકના રાગદ્વેષ જે કરે છે, એટલે કે ભાવો કરે છે, શુભાશુભ ભાવ કરે છે, રાગદ્વેષ વગેરે કરે છે, એમાં ઉપયોગ જાય છે. એને કારણે કર્મ પૂતગલનો સંબંધ છે અને તે આ વ્યવહારથી કહ્યું જાય છે કે આત્માને કર્મ લાગે છે, આત્મા અરૂપી અમૂર્ત તો પણ કર્મ બંધ થાય છે. કેવું લોજિક છે! એમાં પાડોશી આવ્યા, એક ક્ષેત્ર ઉગાહીને રહે છે એટલે એને અસર તો આવે જ, એમ કરીને મૂકી દીધો જવાબ. સરવાળ સિદ્ધિ પુસ્તકમાં પણ એમ જ કહે કે આત્મા રૂપી છે, અરૂપી છે એવું એકાંતે નથી. એમ કેમ કહી દીધું કે આત્મા રૂપી છે એટલે એને કર્મ ન લાગે, આત્મા અરૂપી છે એટલે કર્મ કેમ ન લાગે? એમ કેવી રીતે કહેવાય? એકાંતે નથી એટલે બિલકુલ એવું નથી, સાફ સાફ એવું નથી, 100% એવું નથી. આત્મા કથનચિત રૂપી છે, કથનચિત અરૂપી છે, કથનચિત મૂર્ત છે, કથનચિત અમૂર્ત છે. એટલે સ્યાદવાદથી જવાબ આવ્યો કે કર્મબંધની રૂપી પર્યાયની દૃષ્ટિએ વાત કરીએ છીએ તો એ કથનચિત રૂપી છે. ત્યાં પર્યાય દૃષ્ટિ આવી, કર્મના બંધની વાત આવી, ત્યારે આત્મા કથનચિત રૂપી કે મૂર્ત કહેવાય. પરંતુ શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ વાત થતી હોય ત્યારે આત્મા કથનચિત અમૂર્ત કહેવાય. સિદ્ધાત્માને કેવો હોય તો અરૂપી જ કહેવો પડે, અમૂર્ત જ કહેવો પડે. છતાં એમને પણ આકાર છે. છેલ્લા ભવનો જે કાંઈ છે તે 2/3 ઘન છે, 2/3 આત્મપ્રદેશ છે. એટલે ઘન હોવા છતાં એને તે આકાર હોવાથી તે અપેક્ષાએ તેને પણ કથનચિત રૂપી કે મૂર્ત કહેવો પડે છે. આપણે જાણીએ છીએ એ ત્યાં આકાર અને અવગાહના શબ્દ આપણે માનીએ છીએ તેવા નથી, ગૂઢ છે, આધ્યાત્મિક છે, એમ એક પત્રમાં આવી ગયું છે. આપણે સીધો સાદો અર્થ કરી જઈએ છીએ, પરંતુ વધારે ઉપયોગ આપણો જઈ શકતો નથી, વધારે તીક્ષ્ણતા સૂક્ષ્મતા પકડાતી નથી. અને ખરી સૂક્ષ્મતા તો તેમાં આવીએ, કેવલ જ્ઞાનને સ્પર્શીએ તો ખબર પડે, એના જેવી વાત છે. પણ આપણે તો અત્યારે આટલું માન્ય રાખીએ છીએ ષટખંડાગમ ધવલા પ્રમાણે કે સંસારી જીવોમાં અમૂર્તપણું ક્યાં છે? સંસારી જીવ એ બધા કેવા? જીવતા જાગતા બેઠા છીએ, આકાર અવગાહના લઈને જ બેઠા છીએ ને, તો આપણે મૂર્ત જ કહેવાય કે અમૂર્ત કહેવાય? આપણે રૂપી કે આપણે અરૂપી? આપણે આપણી જાતને પૂછીએ છીએ કે તારે કંઈ રૂપ દેખાવ આકાર છે? તો છે, આપણને ખબર છે કે જે પ્રમાણે અવગાહના છે, જે પ્રમાણે સ્ટ્રક્ચર છે, એ પ્રમાણે આપણે કહી શકીએ કે એવી અવગાહના છે, એવો આકાર છે. તો એને સંસારી જીવને મૂર્ત કહેવા જ પડે છે. અને એ જ સંસારી જીવને જ્યારે સંસાર પૂરો થાય છે, વિભાવ પરિણતિ ખલાસ થાય છે, કર્મનો ક્ષય થઈ જાય છે, સિદ્ધાત્મા થાય છે, ત્યારે તેને અરૂપી પણ કહેવા જ પડે છે. ત્યારે સિદ્ધ ભગવંતને નિરંજન નિરાકાર કહીએ છીએ. કઈ અપેક્ષાએ કહીએ છીએ? તો કે ત્યાં તેમને આકાર નથી. એટલે બે રીતે રાખ્યું છે સ્યાદવાદ કે લંબાઈ પહોળાઈવાળો આકાર છે કે પછી વર્ણગંધ રસસ્પર્શની રીતે રૂપી અરૂપી કહો છો, અથવા તો પેલો જ છે, અમૂર્તપણું છે એમ. એટલે કે 2 કે 3 રીત જે કીધી છે, મુખ્ય તો 2 રીત જ છે. તો કે એ પ્રમાણે આત્મા રૂપી કે અરૂપી? હવે આપણને ઊંઘમાં પૂછે, સ્વપ્નમાં પૂછે તો એ આપણે કહી દઈએ કે કથનચિત રૂપી, કથનચિત અરૂપી. થોડોક એટલે પાળધો પૂર્ણ રૂપી ને પાળધો પૂર્ણ અરૂપી એમ નથી, પણ કથનચિત એટલે કે ક્યારેક અમુક અપેક્ષાએ રૂપી છે, ક્યારેક અમુક અપેક્ષાએ અરૂપી છે. ટૂંકમાં જીવ અને કર્મ બંને એકબીજાને વિશિષ્ટપણે અવગાહે છે અને એટલે આ પ્રમાણે બને છે. એકલો જીવ ભાવ કરે છે એટલે થાય છે એમ નથી, અને એકલા કર્મ આવીને વળગી જાય છે, ચોંટી જાય છે એમ પણ નથી. બંને છે, જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે શાસ્ત્રોમાં, એ સમજવાનો છે. એટલે આપણને ચોખ્ખું પિક્ચર ઉપસી જાય છે કે આ પ્રમાણે વસ્તુ સ્થિતિ છે. જીવને કર્મનો બંધ લાગે છે, પણ તરત જ ઘણી બધી વસ્તુમાં આવે છે તેમ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. લાગે છે એમ બોલવું એના કરતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધથી છે, અથવા તો એક નિમિત્ત છે એટલે પહેલામાં થાય છે, અથવા ઉપચારથી છે, વ્યવહારથી છે, એમ આપણે કહીએ છીએ. આગળ જઈએ. ક્રોધાદિ ભાવ જીવમાં પરિણામીપણે છે, વિવર્તપણે છે? પૂછ્યું છે. હવે પરિણામી શું ને વિવર્ત શું? ક્રોધાદિ ભાવની વાત મૂકી છે, સમજવા જેવી છે. તો કે સાંખ્ય દર્શનમાં સત્કાર્યવાદ અને પરિણામવાદ એવી 2 વાત આવે. આપણે કોઈ વખત વિચારી પણ ગયા છે. એ સત્કાર્યવાદના 2 સ્વરૂપ, એક પરિણામીવાદ અને એક વિવર્તવાદ, અથવા પરિણામવાદ અને એક વિવર્તવાદ. આમાં 2 શબ્દ મૂક્યા છે, સાંખ્ય દર્શનના બંને શબ્દ, પરિણામ અને વિવર્ત. હમણાં આપણને દૃષ્ટાંતથી લેશું એટલે સમજાઈ જાય એવું છે કે પરિણામ કોને કહેવાય, વિવર્ત કોને કહેવાય. આ બીજા દર્શનથી પરિણામની વાત ચાલે છે. એટલે તો કે ઉપાદાન કારણમાં જે કંઈ તાત્વિક ફેરફાર થાય છે તેને પરિણામ કહેવામાં આવે છે. ફરીથી, ઉપાદાન કારણ, માનો કે આપણો આત્મા પોતે જ, એમાં તાત્વિક ફેરફાર થાય તો તે પરિણામ કહેવાય છે. એટલે ક્રોધાદિ પરિણામને પરિણામ કેવું છે કે નથી કેવું, વિવર્ત કેવું છે, આટલું આપણને સમજાવ્યું. દૂધમાંથી દહીં બની જાય છે એ શું છે?
તો કે દહીં એ વાસ્તવિક રીતે દેખાતી, અનુભવાતી, સ્વાદાતી સાચી વસ્તુ છે. એમાં કંઈ ભ્રાંતિ નથી, વેમ નથી કે દૂધમાંથી જ એનું પરિણામ રૂપાંતર બદલાયું અને દહીં થયું. અને આકારમાં દૂધ કરતાં દહીં એના સ્વાદમાં, આકારમાં, પરિણામમાં બધામાં એનો ફેર પડ્યો. એટલે કે દૂધથી ભિન્ન એવું જુદું એવું કાંઈક પદાર્થ બન્યો, તેનું નામ દહીં. એટલે કે દૂધમાંથી દહીં થયું, તે વિકાર થયો, ફેરફાર થયો, પરિણમન થયું. એને આપણે પરિણામ ગણીએ છીએ. તો હવે વિવર્ત શું? તો કે વિવર્ત એટલે અદ્વૈત વેદાંતનો એક સિદ્ધાંત છે. આમ તો વિવર્ત શબ્દ એટલે ગોળ ગોળ ફરવું, નાચ કરવું, ચક્કર લગાવવું, ઘૂમવું, એ બધા વિવર્તના અર્થ થાય. એટલે ગોળ ગોળ કુંડાળું વલય કહીએ છીએ તેવી રીતે વિવર્તનો અર્થ થાય છે. અહીંયા વિવર્તનો અર્થ શું થાય છે? તો કે વેદાંત એટલે કે અદ્વૈત વેદાંત એટલે શંકરાચાર્યજી મુખ્ય. તો કે વેદાંત દર્શનનો એક સિદ્ધાંત છે, તેનું નામ વિવર્ત છે. એટલે વિવર્તવાદ લખ્યું છે કે વિવર્તપણે લખ્યું છે. એ વિવર્ત સમજવાનું શું? તો કે કારણમાંથી કાર્ય ઉદ્ભવે તે વાસ્તવિક હોય નહીં, માત્ર આભાસ રૂપે જ હોય. કારણમાંથી કંઈ પણ કાર્ય હોય ત્યારે આપણને વાસ્તવિક દેખાય. દૂધમાંથી દહીં થયું તે વાસ્તવિક છે. પણ આ વિવર્તવાદવાળા એમ કહે છે કે કારણમાંથી કાર્ય થાય ત્યારે તે વાસ્તવિક ન હોય, માત્ર આભાસ હોય. અને વાત સાવ સાચી છે, એમ જ છે. તો એને વિવર્તવાદ કહેવાય છે. દોરડું પડ્યું હોય અને આપણને સાપ લાગે છે ત્યારે આપણને સાપ જ લાગે છે, સાપની જ ભ્રાંતિ થાય છે, સાપની જ ઉત્પત્તિ થઈ ગઈ એમ લાગે છે. અને બધી રીતે આપણા રિએક્શન એવા જ આવે છે કે સાપ છે એટલે પકડો, ડરો, દૂર રહ્યો, અથવા તો એને હેરાન ન કરો વગેરે વગેરે. કેમ કે સાપ નહીં હોવા છતાં આપણે સાપ માની લીધો છે. એ દોરડામાં એટલે કે રજ્જુ શબ્દ છે શાસ્ત્રમાં, એ રજ્જુમાં સાપની ભ્રાંતિ છે. દોરડામાં સાપનો ભ્રમ થાય છે એટલે સાપ જ છે એમ આપણે બધી રીતે ટ્રીટ કરીએ છીએ, પણ સાપ હોતો નથી. આભાસ માત્ર છે, કલ્પના માત્ર છે. વાસ્તવિક રીતે દોરડું દોરડું જ છે. પ્રકાશ આવતા કે જ્ઞાન થતાં તરત જ ખબર પડે છે કે અરે આ તો સાપ લાગતો હતો, સાપ જેવું જ લાગતું હતું, પણ આ તો દોરડું છે, આ વાસ્તવિક નથી, કલ્પના માત્ર છે. અને આ બધું જ ખોટું છે, આમાં કોઈ સાપ જેવું અસ્તિત્વ જ નથી. એનું નામ વિવર્ત છે. એટલે કે અતાત્વિક ફેરફાર છે, એટલે ખોટો ફેરફાર છે, ભ્રાંતિ છે. આપણી ભાષામાં ભ્રાંતિ લખવું નથી વેદાંત દર્શનને, પોતાના સિદ્ધાંતનું, પણ એ ભ્રાંતિ જ છે, વહેમ છે, એના જેવું છે, એ પોતે નથી. એટલે કે એ અતાત્વિક ફેરફાર થયો તે વિવર્ત, અને તાત્વિક પરિવર્તન ફેરફાર હોય તો પરિણામ. તો કૃપાળદેવ પૂછે છે કે આ જીવને ક્રોધ આવે છે તો એ જીવના પરિણામમાં ફેરફાર આવ્યો એ રીતે ગણો છો, કે વિવર્તપણે માનો છો કે ખાલી એવું લાગે પણ એને ક્રોધ આવ્યો નથી? જેમ દોરડામાં સાપ દેખાય છે ને ભ્રાંતિ છે, એમ ક્રોધ છે એવી રીતે એને દેખાય છે, પણ ખરેખર કાંઈ એ ક્રોધી થઈ ગયો નથી, એમ પૂછે છે. એ અર્થમાં પૂછે છે, આપણે વિચારવાનું છે. વિવર્તમાં અતાત્વિક પરિવર્તનમાં ઉત્પન્ન થતી વસ્તુ કારણથી જુદી હોતી નથી. એટલે કે એ જુદી નથી. પેલું દોરડામાં સાપ છે એ તો જુદું છે, દોરડું પોતે જ સાપમય લાગે છે એટલે જુદી નથી. અને તેની અલગ સત્તા નથી, તે પરતંત્ર છે. એટલે કે સાપ દેખાવો એના માટે દોરડું હોવું જોઈએ. દોરડું કે કોઈક વસ્તુ હતી એને મળતી ઝૂલતી તો આપણને સાપની ભ્રાંતિ થઈ, નહીંતર શું કામ સાપની ભ્રાંતિ થાય? એટલે કે દોરડું હોય તો સાપ દેખાયો કે ભ્રાંતિ થઈ. જ્યારે બીજી રીતે વિવર્તમાં આવવું છે પણ પરિણામમાં એવું નથી. એટલે કે એકમાં અલગ સત્તા છે, એકમાં સ્વતંત્ર સત્તા છે. બે રીતે અસ્તિત્વ બતાવ્યું છે. અદ્વૈત વેદાંત એટલે શંકરાચાર્યજી કહે છે કે આવી જ રીતે હું કહું છું એ ઠીક કહું છું કે આ સઘળું નામ રૂપાત્મક જગત બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે, પણ એ વાસ્તવિક નથી, અસત્ય છે, મિથ્યા છે, કલ્પના માત્ર છે, સ્વપ્ના જેવું જૂઠું છે. એકલું બ્રહ્મ જ સાચું છે, જગત મિથ્યા છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ બધું જ છે, ભ્રાંતિ છે, જગત ખોટું જ છે. અને કૃપાળદેવે એક પત્રમાં મૂક્યું કે વેદાંત મિથ્યા જગત કહે છે તો ખોટું શું છે એમ કરીને તે અપેક્ષાએ તેને સાચા ગણ્યા છે. કે તે અપેક્ષાએ પણ વિચારવું જોઈએ. જગત આત્મરૂપ માનવામાં આવે એ પણ લખ્યું, એ તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. ત્યારે તે અપેક્ષા જુદી છે, અહીંયા અપેક્ષા જુદી છે. તો અહીંયા આ જે વિવર્તવાદ છે એનું જ બીજું નામ છે નિષેધવાદી અથવા શૂન્યવાદી. શંકરાચાર્યજીને પ્રચ્છન્ન બુદ્ધ કહેવાતું હતું અને એને બહુ લાગી ગઈ હતી, કઠી ગયું હતું. એટલે કે એને બહુ જ ખોટું લાગ્યું હતું કે મને મારા દર્શનને, અદ્વૈત વેદાંત દર્શનને હું જે દર્શન જોઉં છું, આપું છું, અને લોકો મારી મશ્કરી કરે છે અને મને બુદ્ધ કહી દે છે, બૌદ્ધ દર્શનમાં કપ આવે છે, શૂન્યવાદીમાં કહે છે, મને નિષેધવાદીમાં મૂકી દે છે, એ ખોટું છે. એમ કરીને એણે
પૂરા આક્રોશથી કે જોરશોરથી ઘણી બધી દલીલ ખંડન મંડન બધું કરેલું છે, આપણે જાણીએ છીએ. અહીંયા આપણને અભિપ્રેત નથી. અહીંયા તો આટલો જ પ્રશ્ન છે કે ક્રોધાદિ ભાવ જીવમાં પરિણામીપણે કહેવાય કે વિવર્તપણે. જો પરિણામીપણે કહીએ તો સ્વાભાવિક ધર્મ થઈ જાય છે, પરિણમન થાય છે. એટલે તો જીવનો સ્વભાવ કંઈ રાગદ્વેષ કરવાનો નથી, જરાય નથી. જીવને ટેવ પડી ગઈ છે અનાદિથી, કેમ કે સ્વરૂપનું અજ્ઞાન છે, અવિદ્યા છે, મિથ્યાત્વ છે, માટે. પણ જીવનો સ્વભાવ નથી, જીવનું પરિણામ નથી. જીનને અભિમત કેવળ દર્શન અને વેદાંતને અભિમત બ્રહ્મ, એમાં ભેદ શો? તો કેવળ દર્શન એટલે આપણને તરત જ કેવળ જ્ઞાન યાદ આવે. કેવલી પ્રભુને બંને ઉપયોગ સાથે હોય છે, કારણ કે ઉપયોગની ક્રમવૃત્તિ છે એ કર્મનું કાર્ય છે, અને કર્મનો અભાવ થઈ જતાં તે કર્મનો અભાવ હોવાથી તરત જ તેને ક્રમવૃત્તિ પણ નીકળી જાય છે. જો તેમ જ હોય તો કેવલ જ્ઞાન પછી કેવલ દર્શન એમ ઉત્કૃષ્ટ અંતર્મુખ સુધીમાં કેવી રીતે થાય? એક મોટો પ્રશ્ન છે. ફરીથી કેવલ દર્શન શું? તો કે જેમ કેવલ જ્ઞાન છે, સંપૂર્ણ જ્ઞાન છે, અનંત જ્ઞાન છે. આપ અનંત જ્ઞાની, અનંતદર્શી છો. તે શું છે? તો કે અનંત જ્ઞાની કહેતા કેવલ જ્ઞાની અને અનંતદર્શી કરતા કહેતા કેવલદર્શી, એટલે કે અનંત જ્ઞાની. બંને શબ્દ આવ્યો. એ જ શબ્દ જોનાર અને જાણનાર, જ્ઞાતા અને દ્રષ્ટા, અથવા તો નોઅર એન્ડ સિયર. તો એ જ કેવલ દર્શનની વાત છે. દર્શન 4 પ્રકારે છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. જ્ઞાન 5 પ્રકારે છે. મનઃપર્ય જ્ઞાન વચ્ચે આવ્યું, પરંતુ અહીંયા દર્શન હંમેશા 4 જ છે. તો ચક્ષુથી દેખાય છે તે, પછી ચક્ષુ સિવાય કાનથી સંભળાય, હાથથી લખાય, જે કાંઈ બધું જ્ઞાન થાય છે, સ્પર્શનું જ્ઞાન થાય છે, તો એ બધું અચક્ષુ દર્શન કહેવાય. અવધિ દર્શન, કેટલીક લિમિટ સુધી બધું દેખાય છે, કે ફલાણી નદી, ગુફા, પર્વત, નરક, સ્વર્ગ દેખાય, અથવા તો કેટલાક માઇલ જોજન સુધી દેખાય, તો એ બધું અવધિ જ્ઞાન, અવધિ દર્શન કહીએ. અહીંયા જે વાત છે તે કેવલ દર્શનની છે. અને કેવલ દર્શન શું કામ લીધું? તો કે જીનોક્ત માર્ગમાં વિતરાગ પ્રભુ જે કેવલ દર્શન કહે છે તેમાં, અને વેદાંત દર્શન જે બ્રહ્મ કહે છે, બેમાં ભેદ શું? તો એ આપણે વિચારવાનું છે કે કેવલ દર્શનમાં શું થાય છે? તો કે એક એક વસ્તુ એક એક સમયમાં, એક એક દ્રવ્ય, ગુણ, પર્યાયની પરિણતિ એક સમયમાં જેમ છે તેમ ત્રણેય કાળની કેવલી પ્રભુ જોઈ શકે છે અને જાણી શકે છે. તો કેવલ જ્ઞાન એટલે જાણી શકે છે, અને કેવલ દર્શન એટલે જોઈ શકે છે. એકમાં જોવાનું આવ્યું, એકમાં જાણવાનું આવ્યું. બંને વસ્તુતઃ એક જ છે. તેમ છતાં બે વસ્તુ જુદી પણ છે, કે કેટલાક જ્ઞાનાવરણનો ક્ષય થાય, સંપૂર્ણ ક્ષય થાય ત્યારે કેવલ જ્ઞાન થયું, અને દર્શનાવરણીય કર્મનો ક્ષય થાય ત્યારે કેવલ દર્શન થાય. એટલે એ અપેક્ષા એ બંને વસ્તુ જુદી જ છે. તેમ છતાં કેવલ જ્ઞાન થાય છે, પછી કેવલ દર્શન કોઈક વખત ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તમાં થાય છે. અંતર્મુહૂર્ત એટલે ઉત્કૃષ્ટ 48 મિનિટમાં એક સમય ઓછો. કોઈકને 5, 15, 25 સમયમાંય થઈ જાય, કોઈકને લગભગ સાથે જેવું થાય. પણ પહેલું શું થાય છે? તો કે પહેલું કેવલ જ્ઞાન થાય છે, પછી કેવલ દર્શન થાય છે. એટલે એટલો ફરક છે, બે વચ્ચે એટલો ફેર છે. અને કોઈક વખત સમય લાગે તો અંતર્મુહૂર્ત સુધી પણ જાય છે. પણ અહીંયા કેવલ જ્ઞાનની વ્યાખ્યાની જેમ જોવાનું છે કે કેવલ જ્ઞાન, કેવલ દર્શન બંને ઉપયોગ છે. દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. તો કેવલી પ્રભુને બંને ઉપયોગ એક સાથે વર્તે છે. ત્યાં ક્રમ વર્તી નથી, 1 by 1, એક પછી એક એમ નથી. ક્રમવર્તી ઉપયોગ હોય તે ત્યાં હંમેશા કર્મ રહેલા છે. એટલે કે સંસારી, મિથ્યાત્વી અથવા તો હજી સર્વજ્ઞતા પહેલાંનો ક્રમ છે. એટલે કે છદ્મસ્થ જીવને ત્યાં સુધી પહેલાં દર્શન ઉપયોગ છે, પછી જ્ઞાન ઉપયોગ છે. જ્યારે કેવલી પ્રભુને બંને ઉપયોગ સાથે છે. ઓફકોર્સ એમાં પણ આગળ જેમ જેમ વિચારીએ તેમ મતાંતર છે, પરંતુ આપણે અહીંયા એમ રાખીએ છીએ કે એ બંને સાથે છે. એટલે કે બંનેને ક્રમ છે. એને કેવલીને ક્રમ નથી, અને સંસારીને, અસર્વજ્ઞ જે કોઈ છે તેને ક્રમ છે. એટલે ક્રમથી છે. જે કાંઈ થાય છે, દશા થાય છે, ત્યારે જ્ઞાન ઉપયોગ હોય ને હોય જ. એટલે કે જ્ઞાન ઉપયોગ લબ્ધિ પ્રગટે ત્યારે પણ છે, કેવલ જ્ઞાન પ્રગટે પણ ત્યારે પણ છે. તો દર્શન ઉપયોગ તો નિરાકાર છે ને મહાસત્તા છે, એ તો હોય જ. લિમિટેડ જ્યારે થાય તો લિમિટલેસ તો હોય જ. બંને લિમિટલેસ થયા, ઇન્ફિનિટ થયા, કેવલ જ્ઞાન, કેવલ દર્શન, અથવા તો દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. ત્યારે બંને જાણે એકબીજા પર નિર્ભર થઈ ગયા, અથવા એકમાં બંને સમાઈ ગયા, અથવા તો સાયમલ્ટેનિયસલી, એટલે કે યુગપત બંને સાથે છે. એમાં આપણે વિચાર્યું હશે કોઈક પત્રમાં. 294, 95, 97 વાળો પત્ર હતો. સિદ્ધસેન દિવાકર સુરીજીની વાત હતી, ત્યારે આપણે અંશે કદાચ આ વાત વિચારી હશે.
આજે આગળ જઈએ. અહીંયા પ્રશ્ન એમ છે કે એ જે કેવલ દર્શન અને પછી બ્રહ્મની વાત લઈએ છીએ કે બેમાં ભેદ શું છે? બંને સરખા જ લાગે. એમ કે કેવલી પ્રભુ કોણ કહેવાય? તો કે સહયોગી જીન, અયોગી જીન અને સિદ્ધ પ્રભુ. એ બધાને કેવલ જ્ઞાન અને કેવલ દર્શન છે, એ સિવાયના કોઈને નથી. તો સિદ્ધ પ્રભુ પણ કેવલ દર્શન થયા પછી સિદ્ધ શિલા પર જગત આખાને જોયા જ કરે છે ને, બીજું શું કરે છે? બીજું તો કંઈ રોલ નથી. તો અમે પણ બ્રહ્મવાળા એમ જ કહીએ છીએ, વેદાંતવાળા અમે એમ જ કહીએ છીએ કે અમારું પણ એક મોટું બ્રહ્મ છે, એ મોક્ષે ગયું હોય તેમ મોટું તત્વ ત્યાં છે જ, અને એમાંથી બધા અંશ ટુકડા અહીંયા આવ્યા ને પાછા કેટલાક મોક્ષે ગયા ને કેટલાક મોક્ષે ન ગયા. તો એક બ્રહ્મ જે કહીએ છીએ એ કોન્સેપ્ટ અને આ કેવલ દર્શન કે કેવલ દૃષ્ટા જે હોય તે, એ બેમાં ફેર શું છે એમ કૃપાળુદેવે અહીંયા પ્રશ્ન મૂક્યો છે. તો આપણે કેવલ દર્શનની સામાન્ય વાત લીધી. હવે જે અંતર્મુહૂર્તની વાર લાગે છે કોઈક વખત કેવલ જ્ઞાન થયા પછી, એ કેવી રીતે? તો ત્યાં જ્ઞાની પુરુષનો જવાબ બીજે ક્યાંક એવો આવે છે કે સિંહ, વાઘ વગેરે, શિયાળ વગેરે કેટલીક વખત મનુષ્યોને ફાડી ખાય છે, એનો આહાર કરતા હોય છે. જ્ઞાની પુરુષને ફાડી ખાય છે, પરિસર ઉપસર્ગ સહન કરે છે, પોતે આપે છે અને જ્ઞાની પુરુષ સહન કરે છે. એની ખાવાની પ્રક્રિયા ચાલુ છે, ચવાતું જાય છે મનુષ્ય દેહ, અને તે વખતે તે પ્રભુને, તે આત્માને કેવલ જ્ઞાન થાય છે. કેટલાય જીવો એવા છે કે એમને એક બાજુથી એ ખવાતા ચવાતા જતા હોય, કાયોત્સર્ગમાં જોઈએ એમ નથી, પણ પરિસર ઉપસર્ગ સહન કરતાં કરતાં એ જીવની, જ્ઞાની પુરુષની કંઈક સાનંદાશ્ચર્યકારક વિલક્ષણ વૃત્તિ ઉદ્ભવે છે. 913મા પત્રમાં આવે છે તેમ કે અથાગ અદમ્ય પુરુષાર્થ ઉપડે છે અને ગજસુ કુમારની જેમ તડતડ કર્મ તૂટે છે અને કોલસા અંગારા પણ ફૂટે છે અને કર્મ પણ તડતડ જતા રહે છે. એવી જ રીતે કેટલાક સિંહ, વાઘ વગેરે ખાય છે, એને ખાતા વાર લાગે છે. તો માનો કે અંતર્મુહૂર્ત થયું, એટલે કે ફ્યુ મિનિટ્સ અથવા તો વધુમાં વધુ 48 મિનિટમાં એક સમય ઓછો, અને એ દરમિયાન જે જીવોને ખવાતા ચવાતા દબાતા એ વખતે જે કેવલ જ્ઞાન થઈ જાય છે, માટે એમ કહેવાય છે કે કેવલ જ્ઞાની હતા અને પછી આ કેવલ દર્શન, અથવા પહેલાં કેવલ જ્ઞાન થયું અને પછી કેવલ દર્શન થયું. અને ભગવંતને, કેવલી પ્રભુને પણ એકાદશજીને એટલે 11 પરિસર કે ઉપસર્ગ તો હોય છે જ, વધુમાં વધુ 22 પરિસર. એમાં ઠંડી ગરમી એકસાથે ન હોય, બેસવા અને ઊભા રહેવાનો એકસાથે ન હોય, એટલે વધુમાં વધુ કોઈને 19 પરિસર હોય, અને 19માંથી 11 પરિસર તો એકાદશી એટલે એકાદશ, એટલે તો કેવલી પ્રભુને કેવલ જ્ઞાન થઈ ગયું તો પણ હોઈ શકે છે. એટલે કે પહેલે સમયે વેદે, બીજે સમયે નિર્જરે, પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. એટલે એને પણ કર્મબંધ એ રીતે લાગે છે. હવે આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય, એમાં શું બંધ થયો ને શું બંધ ગયો, બધું એક જ છે. કર્મબંધ આવ્યો ગયો, આશ્રવ સંવર જેવું કંઈ છે જ નહીં. સ્વભાવ, સંવર, નિર્જરા અને મોક્ષ સ્વરૂપ જ છે. આ તો ખતવણી કરી છે, જોયું છે કેવલી પ્રભુ એક એક સમયની પરિણતિ, એટલે આપણને કહેવામાં આવે છે અને આપણે સ્વીકાર કરીએ છીએ. તો તે અપેક્ષા એ કેવલ જ્ઞાન પહેલું છે, કેવલ દર્શન પછી છે. ટૂંકમાં કેવલ દર્શન એટલે સમસ્ત કર્મોના આવરણના અત્યંત ક્ષયથી કેવળ આત્મા જ મૂર્ત અને અમૂર્ત બધા જ દ્રવ્યોને સંપૂર્ણતઃ સામાન્ય અવબોધ કરે છે, તે કેવલ દર્શન છે. તે સામાન્યપણે જાણે છે, તે કેવલ દર્શન છે. પાછું દર્શન ઉપયોગની વ્યાખ્યા, એનું સામાન્યપણું તો રહ્યું જ, એ સામાન્ય અવબોધ છે, ત્યાં વિશેષપણે નથી. વિશેષ આવે એટલે તરત જ જ્ઞાન ઉપયોગનું કામ આવે, કેવલ જ્ઞાન થયું. કેવલ જ્ઞાન પણ છે, કેવલ દર્શન પણ છે, પણ કેવલ દર્શનનું કામ આટલું જ છે કે સામાન્ય અવબોધ કરે છે, ઇન જનરલ જુએ જાણે છે, અને વિશેષ પ્રકારે જે જુએ જાણે છે એ કેવલ જ્ઞાન જાણે છે. આ કેવલ દર્શન. અને વેદાંત પ્રમાણે આપણે વિચાર્યું તેમ કે બ્રહ્મ છે, અને બ્રહ્મ શું કરે છે, કે બ્રહ્મ ક્યાં જાય છે, અથવા તો બ્રહ્મ કેમ માનતું નથી, તો કે બ્રહ્મવાળાની દલીલ છે કે કેવલ દર્શન અને અમારું બ્રહ્મ એમાં ફેર શું છે. એટલે બૃહધાતુ ઉપરથી બ્રહ્મ શબ્દ આવ્યો છે, જેના પરથી આપણે બૃહદ કહીએ છીએ. ધ ગ્રેટર બોમ્બે કહેવાતું હતું, અથવા તો બૃહદ ભારત કહેવાતું હતું. એ વિશાળ, વ્યાપક, બધે વ્યાપીને રહે છે. એટલે બૃહધાતુ ઉપરથી, ક્રિયાપદ પરથી બ્રહ્મ અને વૃદ્ધિના અર્થમાં મુકાય છે. એટલે કે એટલું વૃદ્ધિગત વધેલું છે, એટલું વ્યાપેલું છે. અને વિશ્વમાં વ્યાપેલું, વિશ્વના કારણરૂપ એવા ધાર્મિક તત્વને, એટલે કે બ્રહ્મનો નિર્દેશ કરે છે. બ્રહ્મ તત્વ પોતાના વિસ્તારમાં સમસ્ત વિશ્વને સમાવી લેતું હોવાથી એટલું વ્યાપક તત્વ કહેવાય છે, માટે જ બ્રહ્મ કહેવાય છે. એમની દલીલ એમ છે, જો જગત છે તો ઈશ્વર પણ છે. જે અર્થમાં હું છું, તમે છો, આપણે છીએ, અથવા તો જગત નથી, તે જ અર્થમાં ઈશ્વર પણ નથી.
જો હું તમે જગત છે તો ઈશ્વર પણ છે, હું તમે જગત નથી તો ઈશ્વર પણ નથી. આ એમની દલીલ છે, આ બ્રહ્મવાળાની દલીલ છે. અને એમ ન હોય તો પછી ઈશ્વર કોનો નિયંતા રહે? જો હું તમે નથી તો પછી ઈશ્વર કરશે શું? ઈશ્વર કોનો નિયંતા? અને હું તમે છીએ તો ઈશ્વર પણ છે. આપણે ઘણીવાર વ્યવહારમાં કહેતા હોઈએ છીએ કે તમે આવો તો હું આવું, તમે જમો તો હું જમું, નહીં તો નહીં. બસ એવી વાત કરી છે કે હું તમે અથવા તો જગત એનું અસ્તિત્વ સ્વીકારતા હોય તો ઈશ્વરનું પણ સ્વીકારો, અને હું તમે જગત નથી તો ઈશ્વર નથી. આ વાત કરે છે. આના ઉપરથી બ્રહ્મની વાત લે છે કે આમ ઊંડો ઊંડો વિચાર કરતાં કરતાં માયાવાદ જે કહ્યું છે શંકરાચાર્યજીએ, તે માયાવાદ એટલે કે બ્રહ્મની વાત તો સર્વશાસ્ત્રોના પાયામાં રહેલી છે એમ તેઓ શીખે છે. લૌકિક અને સામાન્ય બુદ્ધિમાં આ જે સઘળું દેખાય છે તેવું જ તે નથી. ઓલ ધેટ glitters ઇઝ નોટ ગોલ્ડ. જે આપણને જગત દેખાય છે તેવું જ તે નથી, પણ તે સર્વની પાછળ કોઈ ગૂઢ સત્ય રહેલું છે, કોઈ ગૂઢ તત્વ રહેલું છે. અને એવી માન્યતાને આધારે જ આ બધા શાસ્ત્રો પ્રવર્તે છે અને શાસ્ત્ર કરતાં બધી પ્રરૂપણા કરે છે. જો જેમની ધાર્મિક અને તાત્વિક દૃષ્ટિ થઈ ગઈ છે તેને તો બધું જ એટલે સકલ જગત અખિલ બ્રહ્માંડ બ્રહ્મમય જ દેખાય છે. તો બ્રહ્મવાળા એમ કહે છે કે જો તાત્વિક દૃષ્ટિ થઈ ગઈ એટલે કે દૃષ્ટિ ફરી ગઈ, આપણે કહીએ સમ્યક દૃષ્ટિ થઈ ગઈ, કેવલ દૃષ્ટિ થઈ ગઈ, આધ્યાત્મ દૃષ્ટિ થઈ ગઈ, તો એને બધું જ બ્રહ્મમય દેખાય છે. એવી જ રીતે કેવડી પ્રભુને કેવલ દ્રષ્ટા જે કહીએ છીએ, કેવલ દર્શન જેમને થયું છે એને પણ બધું જગત એમ જ દેખાય છે. તો એને આત્મામય શબ્દ લખાયેલો છે કે બધું આત્મામય દેખાય છે. અહીંયા અમે કહીએ છીએ કે બ્રહ્મમય દેખાય છે. તો શું ફેર? કેવલી પ્રભુ જીનને અભિમત કેવલ દર્શન અને વેદાંતને અભિમત બ્રહ્મમાં ભેદ છો, ત્યારે આપણે એટલું કહેવું પડે કે કેવલ દર્શન જેને છે તે બધું જેમ છે તેમ જુએ છે. આખું જગત બ્રહ્મમય જોતું નથી, આખું જગત મિથ્યા જોતું નથી. એ તો વસ્તુ સ્વરૂપ પરિણતિ બધાની જેમ છે તેમ જુએ છે. જ્યારે બ્રહ્મ તો એમ કહે છે કે બધું બ્રહ્મમય ને બ્રહ્માકાર, અત્ર તત્ર સર્વત્ર ઇધર ઉધર બધું જ બ્રહ્મ અને બધું જ બ્રહ્મમય અને પોતે પણ બ્રહ્મમય. ત્યાં મોટો ફેર પડે છે એ આપણે વિચારીએ છીએ કે જેમ છે તેમ જોવું એ જુદી વાત છે, અને એકલું જગત મિથ્યા જોવું કે બ્રહ્મમય જોવું એ જુદી વાત થઈ ગઈ. બાકી સામાન્યપણે કહીએ કે એમણે બધાને આત્મા જ જોયા, બધાને ભગવાન જ જોયા, બધાને શુદ્ધાત્મા જોયા, એની ના નથી. સર્વ જીવ છે સિદ્ધસમ. પછી કંઈ પણ લીધું કે જે સમજે તે થાય. એટલે એમાં વેરાયટી છે, ઘણી બધી વેરાયટી છે. કાબર ચિત્રાપણું છે, રંગરંગીલાપણું છે, કશાઈ છે. બધા જીવોના પરિણમન જુદા છે, પરિણતિ જુદી છે, સમય સમયે બદલાય છે. એ બધું કેવલ દર્શન સ્વીકારે છે. જ્યારે બ્રહ્મ એવું કાંઈ સ્વીકારતું નથી. ફરીથી આગળ જઈએ કે વેદાંતમાં એક મોટા વિદ્વાન થઈ ગયા છે જેનું નામ લેવું જ પડે, વિદ્યારણ્ય સ્વામી. નામ જ વિદ્યારણ્ય સ્વામી, વિદ્યાના જંગલમાં ભૂલા પડ્યા હોય તેવા. અને પંચદશી વગેરે શાસ્ત્રો લખ્યા છે. કૃપાળદેવે ઉલ્લેખ પણ કર્યો છે અને વાંચવાની ભલામણ પણ કરી છે. એમણે એ શાસ્ત્રમાં બે સૃષ્ટિ કહી છે, એક ઈશ્વર સૃષ્ટિ, બીજી જીવ સૃષ્ટિ. તો ઈશ્વર સૃષ્ટિ કોને કહેવાય? તો કે પંચ મહાભૂત અને એમાંથી ઉદ્ભવતા વિવિધ પદાર્થો તે ઈશ્વર સૃષ્ટિ છે. પંચ મહાભૂત એટલે પૃથ્વી, પાણી, તેજ, અગ્નિ, વાયુ. આ પાંચ મહાભૂત છે અને તેમાંથી ઉદ્ભવતા જે કંઈ વિવિધ પદાર્થ છે એમાંથી બધા વિવિધ પદાર્થ ઉદ્ભવે એમ આપણે સ્વીકારતાય નથી. આ તો તેમનો મત છે. એટલે એ પદાર્થો છે તે ઈશ્વર સૃષ્ટિ થઈ. પછી જીવ સૃષ્ટિ કોને કહેવાય? તો કે તે પદાર્થો પ્રત્યે જોતા, જાણતા, અનુભવતા જીવો જે રાગદ્વેષાદી ભાવના કરી નાખે છે તે જીવની સૃષ્ટિ છે. જોનારો જાણનારો રહેતો નથી, પણ બધા રાગાદિક ભાવ કરે છે, શુભાશુભ ભાવ કરે, સંકલ્પ વિકલ્પ કરે. એટલે તે જીવ સૃષ્ટિ થઈ અને પેલી ઈશ્વર સૃષ્ટિ છે. એટલે જીવ વર્સસ પંચ મહાભૂત મૂક્યા. હવે જ્યારે આત્મજ્ઞાન થાય છે કે બ્રહ્મ વિદ્યા લાધે છે ત્યારે આ જીવ સૃષ્ટિ નાશ પામે છે અને ઈશ્વર સૃષ્ટિ તો જેમની તેમ ચાલુ રહે છે. જીવના જે ભાવ કર્યા હતા, રાગાદિક ભાવ કર્યા હતા, શુભાશુભ ભાવ, કર્મ વગેરે, એનો મોક્ષ થાય છે, આત્મજ્ઞાન થાય છે, કૈવલ્ય ભાવ અનુભવે છે, ઇવેન્ચ્યુઅલી મોક્ષ પણ થાય છે. અને પછી એ બધા કર્મ વગેરેના નાશ પામ્યા છે, એટલે રાગદ્વેષ વગેરે નાશ પામ્યા. તો જીવ સૃષ્ટિ એટલે કે ધેટ પર્ટિક્યુલર જીવનો ત્યાં અંત આવે છે એમ કહે છે. પણ ઈશ્વર સૃષ્ટિ એ તો જેમની તેમ ચાલુ રહે છે કે એ એકનો મોક્ષ થયો, પણ બીજા બધા જીવો છે અને પંચમહાભૂત વગેરે પદાર્થ પણ છે. એટલે એમાંથી નવું નવું થતું આવે છે અને પાછા નવા નવા જીવો રાગદ્વેષ કરતા જાય છે. એટલે એ રીતે ઈશ્વર સૃષ્ટિ તો જેમની તેમ રહે છે અને ચાલુ ને ચાલુ રહે છે. પણ પહેલાં એક કોઈ જીવની જીવ સૃષ્ટિ નાશ પામે છે. આમ નાશ પામે છે
તો જગતના પદાર્થ પ્રત્યેની જીવની રાગદ્વેષ આદિ વૃત્તિ છે તે નાશ પામી છે. મુક્ત અવસ્થામાં એ ભાવના જાય, પણ સૃષ્ટિના સર્વ પદાર્થ તો રહે જ છે, કંઈ દેખાતા બંધ થતા નથી. કોઈ દિવસ જગત કાંઈ મોક્ષે જતું રહેતું નથી આખું, અને એ રીતે પદાર્થો તો બધા પડ્યા જ રહે છે ને દેખાતા બંધ થતા નથી. એટલે અહીંયા મુક્તિ, સિદ્ધિ એટલે કે આત્મસિદ્ધિ અને બ્રહ્મજ્ઞાન, બ્રહ્મવિદ્યા, આત્મજ્ઞાન જે થયું એ જ એક એવું સ્ટેજ છે અથવા સ્થિતિ છે અથવા તો દૃષ્ટિ છે કે જેમાં બાહ્ય જગતમાં કોઈ ફેરફાર થતો નથી, પણ જગત જુદે જુદે રૂપે ભાસે છે. પોતે તો મોક્ષ સ્વરૂપ જ થઈ ગયો, પોતાને તો સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થઈ ગયું, એટલે એવું એક સ્ટેજ આવી ગયું, એવી એક દૃષ્ટિ થઈ ગઈ. દૃષ્ટિમાં સમ્યક શબ્દ નથી, આપણી પાસે છે, આત્મદૃષ્ટિ પણ લખતા નથી, એવી એક દૃષ્ટિને એવી એક સ્થિતિ કરીને મૂકી દીધું. પણ એ જ સમ્યક દૃષ્ટિ, અને એમાં એવી એક સ્થિતિ થઈ ગઈ, અને એમાં બાહ્ય જગતમાં કાંઈ ફેરફાર થતો નથી, પણ પોતાને જગત જુદે જુદે રૂપે ભાસે છે. એવું જીન આગમ કહેતું નથી. એની દૃષ્ટિ સમ્યક થતી હોવાથી જેમ છે તેમ દેખાય છે. એ એમ નથી કહેતું કે બધું જગત મિથ્યા કે બધું જગત સત્ય કે બ્રહ્મ. એટલે અહીંયા જેમ છે તેમ એઝ ઇટ ઇઝ, યથા જે કહીએ છીએ યથાર્થ, એનો બહુ રહસ્ય કે ભેદ રહેલો છે. મોટી વાત ત્યાં છે. અહીંયા કેવલ જ્ઞાન અને બ્રહ્મ જુદા પણ પડે છે. પછી આગળ જઈએ કે કર્મબંધનો હેતુ આત્મા કે પૂતગલ કે ઉભય કે તેથી અન્ય પ્રકાર, એ વિચારવાનું છે. તો આપણને આ પ્રશ્ન થતો હશે કે કર્મબંધનો હેતુ કોણ? કર્મ બંધાય છે શું કામ? તો જીવ પોતે જ અસત સ્વરૂપી ઉપાધિ, રાગ, દ્વેષ વગેરેને પોતાના સ્વરૂપમાં સંકલ્પ કરીને પોતે જ અવળી પરિણતિ કરે છે. ફરીથી જીવ પોતે જ એવા ભાવ કરે છે, પોતાને જ અવિદ્યા અજ્ઞાન રહેલું છે, પોતાને જ સ્વરૂપનો નિર્ધાર નથી, પણ સંકલ્પ કે આત્મા આ જ હશે, સ્વરૂપ આમ જ હશે, અથવા તો જે અસત છે, મિથ્યા છે, કલ્પના છે, ઉપાધિ છે, રાગદ્વેષ વગેરે ભાવો છે, એને જ પોતે કલ્પના કરીને સાચા માને છે અને અવળી પરિણતિ કરે છે. એટલે કે અવળું કરે છે, ઊંધું કરે છે, અને પોતાના પરિણામને પોતે જ વિકારી બનાવે છે. ઉપાધિમાં બનાવી શકવાની શક્તિ નથી. ઉપાધિ એટલે વેદાંત દર્શનનો શબ્દ છે. આપણે મિથ્યાત્વ કહીએ, માયા કહીએ, રાગદ્વેષ અજ્ઞાન કહીએ, વગેરે વગેરે, પડોજણ, પરિગ્રહ કહીએ, તે બધું જ. તો કે એ ઉપાધિમાં શક્તિ નથી, એ સ્વીકારીએ છીએ આપણે કે એ તો જડ છે, એ શું કરી શકે. પણ જીવ પોતે જ પોતાના પરિણામ બગાડે છે, પોતે જ પોતાને વિકારી કરે છે, વિભાવ પરિણતિમાં જાય છે. એટલે ત્યાં એમ અર્થ થાય છે કે જીવ રાગદ્વેષ કરે છે અને સહેતુક કરે છે, કંઈક પ્રયોજન છે, કંઈક કારણ છે, છતાં તે હેતુ યોગ્ય નહીં હોવાથી નિશ્ચયથી અહેતુક જ કહેવામાં આવે છે. આ જુઓ, વ્યવહારથી ઉપચારથી એમ હેતુ છે, પરંતુ હકીકતમાં જીવને એવો કંઈ હેતુ હોય કે રાગદ્વેષ કરવા છે અને રાગદ્વેષ નથી કરવા, એનો જવાબ આપણે લેવાનો છે, પૂછવાનો છે કે પોતાનું ભલું થાય એવું હંમેશા છે. સારું થાય, ભલું થાય, વધુ મળે કે સારું મળે, પણ બુરું નહીં, એટલો હેતુ જીવને ચોક્કસ હોય છે, તો જે રાગદ્વેષ કરે છે. છતાં અનાદિ અનિધન એવો આત્મા, એનું ભલું કે બુરું થવું કેમ સંભવે? એમ અનાદિકાળથી છે આત્મા, એનું ભલું બુરું પોતે કેવી રીતે કરી શકે એ વિચાર આવતો પણ નથી. માટે તે રાગદ્વેષ અહેતુક જેવા પણ કહેવાય છે. આ સ્યાદવાદને પહોંચાય એવું છે કે રાગદ્વેષ કરે છે તો કે પોતાને સારું મળે, પોતાને જોઈતું મળે અને પોતાને વધુ મળે, એટલા માટે કરે છે રાગદ્વેષ. હકીકતે આ જ બે શબ્દો છે, બીજા કોઈ છે જ નહીં. એમાં જ આ બધી દુનિયા કે સૃષ્ટિ કે માયા છે. પોતાપણું, મારાપણું, મારો પરિવાર, મારા સંતાન, અથવા તો મારા માવિત્ર કે મારો પરિવાર, આગળ કે પાછળ, અને એના માટેની જ બધી ઝંઝટ છે. તો કે પોતાનું ભલું સારું કરવા કે વધારવા માટે કરે છે, એટલે હેતુથી કહેવાય, કારણ છે અને પ્રયોજન છે. પણ જગતમાં આ અનાદિ અનંત કાળમાં એમાં અનાદિ અનિધન કીધું, એટલે કે જેનું મૃત્યુ નથી, અજર અમર અવિનાશી એવો આત્મા, એટલે ત્યાં અનાદિ નિધન લખવાની બદલે અનાદિ અનિધન કીધો. અને એ આત્માનું કોઈ ભલું બુરું કરી શકતો નથી. કેવી રીતે થાય? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, તો કેવી રીતે થાય? એટલે ત્યાં એનો હેતુ અહેતુ થઈ જાય છે, કંઈ કારણ જેવું રહેતું જ નથી. પંક્ચર પડે છે, તૂટી ફૂટી જાય છે, એટલે કે ટાયર બર્સ્ટ થઈ જાય છે. હેતુની દલીલ રહેતી પણ નથી. જે કૃપાદેવે પૂછ્યું છે કે કર્મબંધનો હેતુ આત્મા કે પૂતગલ, તો અહીંયા આત્માને કહેવા ગયા, સાબિત કરવા ગયા, પણ ભગવાન કહે કે અહેતુક છે. શાસ્ત્રો એમ કહે છે, તો અહેતુક છે તો પછી મૂકો માથાકૂટ, તો આત્મા તો એક બાજુ રહ્યો. હવે પૂતગલની વાત આવી કે જો રાગદ્વેષ કર્મબંધનો હેતુ આત્મા નથી તો અજીવ પણ નથી, એટલે કે પૂતગલ પણ નથી.
પૂતગલ બિચારું શું કરી શકે? એ બિચારું છે ત્યાં, એની અનંતી શક્તિ હોવા છતાં એ કહેતા નથી કે મને આકર્ષો કે મને ખેંચો કે મારા પ્રત્યે રાગદ્વેષ કરો. રાગદ્વેષ એનું નામ આકર્ષણ. આકર્ષણ એટલે હંમેશા ગમતું જ કે મોહ દશાવાળું જો એવું નથી, પણ ખેંચાણ થવું, ખેંચાઈ જવું. મેગ્નેટ હોય, લોહચુંબક કોઈને ખેંચાઈ જાય એવી રીતે જે વસ્તુ પડી છે કે જે અજીવ છે કે જડ પદાર્થ છે એ આપણને બોલાવતા નથી, એ આપણને કહેતા નથી. એ સારી છે એનો અર્થ એમ નથી, એ પોતે લખી નથી રાખતી કે કંઈ નથી રાખતી કે હું સારી છું અથવા મારી વસ્તુ સારી છે, મારો ગુણ સારો છે તો મને ખરીદો, વેચો, ગ્રહણ કરો, વાપરો, એવું કહેતી નથી. તો એ તો અજીવ છે, જડ છે. તો જડ પરિણતિ શું કરી શકે મને? પદ્મનંદી આલોચનામાં ગાઈએ કે જડ શું કરી શકે મને? તો જડ કર્મ છે તો એ આપણને શું કરી શકે એમ. એટલે ત્યાં કર્મ પણ નથી. પણ આ તો કર્મબંધ છે તો ખરા, તો એનો હેતુ કોણ? બાંધા કોણે? આત્માએ કે પૂતગલે? તો આપણે કહે ને એક જ વસ્તુમાં જવાબ આપવાનો છે, સે યસ ઓર નો, હા કે નામાં જવાબ આપો. એમ આપણને બરાબર ફિક્સમાં મૂકી દીધા છે. તો કૃપાળદેવે પ્રશ્ન મૂક્યો, જવાબ તો મૂક્યો નથી. તો આપણે તો બે બાજુ લાડવો રાખીએ કે આમેય છે ને આમેય છે, તો આત્માય નથી ને પૂતગલય નથી. જવાબ તો આપવો જ પડે. તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી થાય છે એમ તમે રાખો. એમાં ભગવાન ના પાડી શકે નહીં, આપણા પ્રશ્નને કોઈ ના કહી શકે નહીં. એનો જવાબ એ જ હોઈ શકે કે જીવમાં રાગદ્વેષ આદિ ભાવ, કર્મબંધ, નિમિત્ત વગેરે થાય છે તે પ્રતિષ્ઠા પામતા નથી, જીવમાં થતા નથી, જીવને થતા નથી. એટલે કે જીવમાં પ્રતિષ્ઠા એટલે એનું સ્થાન લેતા નથી. સ્થા એટલે સ્થાપના, પ્રતિષ્ઠા એટલે રીતસરની સ્થાપના, કાયમી સ્થાપના. તો કે એવી કોઈ કાયમી સ્થાપના જ નથી. એટલે કે એક્સેપ્ટ કરતું જ નથી કે જીવ અમે રાગદ્વેષ કરતા નથી, અમારો રાગદ્વેષનો સ્વભાવ નથી. જો સ્વભાવ હોય તો કોઈ દિવસ પૂરા ન થાય, કોઈ દિવસ રાગદ્વેષ જાય જ નહીં. એટલે જીવમાં રાગદ્વેષ થાય છે વગેરે, અથવા તો જે કાંઈ છે તે જીવની વિકારી પર્યાય નથી, નથી ને નથી. તો રાગદ્વેષ જીવની વિકારી પર્યાય કહેવાય, પણ ગુણ ન કહેવાય. પર્યાય તો કેવી જ પડે ને, પરિણમન થાય છે એટલે. ત્યાં આપણે ગુણ પર્યાયથી જીનોક્ત માર્ગથી જવાબ આપી શકીએ, બીજી કોઈ રીતે આપી શકીએ નહીં. કે દ્રવ્ય ગુણ પર્યાયની વાત જીનાગમમાં જ છે. એટલે કે દ્રવ્ય છે આત્મા છે, તો આ ગુણમાં થયું કે પર્યાયમાં થયું? તો ત્યાં કહેવું પડે કે તે પર્યાય પલટાણી, એટલે કે રાગ અને દ્વેષની પર્યાય આવીને ગઈ, પરંતુ એના ગુણમાં નથી. એટલે જીવનો ગુણ નથી. જીવનો ગુણ એટલે જીવનો સ્વભાવ નથી, જીવનું લક્ષણ નથી રાગદ્વેષ કરવાનું. તો જે કાંઈ થયું છે તે વિકારી પર્યાય છે, વિકારી ગુણ નથી. રાગદ્વેષ જીવની વિકારી પર્યાય છે, વિભાવ અર્થ પર્યાય છે. કોઈક વાર શાસ્ત્રોમાં વાંચવામાં આવે એટલે કહેવાનું મન થાય કે વિભાવ અર્થ પર્યાય પણ આ જે રાગદ્વેષ થાય છે તે જ છે. અને જીવની અવિકારી પર્યાય શું કહેવાય? તો કે સમતા ગુણ રાખે તો તે તેની અવિકારી પર્યાય છે. જીવનો સમતા ગુણ છે એને અવિકારી પર્યાય કહેવાય. પર્યાય કહેતા જ વિકાર અને ફેરફાર થાય, પરિવર્તન થાય, તો કે એ પણ વિકારી પર્યાય છે. એટલે અહીંયા જુદી જુદી રીતે મૂક્યું છે કે જો રાગદ્વેષ કરે છે તો તેને સમતા ગુણ તો ગુણ જ છે, પણ એની વિકારી પર્યાય થાય છે ત્યારે રાગદ્વેષમાં પરિવર્તન પામે છે. ફરીથી આત્મા દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. પછી સમતા ગુણની વાત લીધી, રાગદ્વેષ થાય છે તે વિકારી પર્યાય છે. તો વિકારી પર્યાય કોની કહેવાય? તો કે સમતા ગુણની વિકારી પર્યાય. સમતા ગુણ સ્વભાવ પરિણામે હોય તો સમતા હોય, પણ સમતામાં નથી રહેવાતું, એટલે કે તરત જ એ વિકાર કરી નાખે છે, પરિણામ બદલી નાખે છે. એટલે કાં તો રાગ રૂપે કાં તો દ્વેષ રૂપે આવી જાય છે. એટલે ઉત્તમ, ક્ષમા, માર્દવ વગેરે આપણે 10 ધર્મના 10 લક્ષણ કહીએ છીએ, એ જીવની સમતા ગુણની નિર્વિકારી પર્યાય કહેવાય. આપણે સમતા ગુણની બે પર્યાય લીધી કે વિભાવ પરિણતિ અને સ્વભાવ પરિણતિ. તો સ્વભાવ પરિણતિમાં તો સમતા ગુણ પોતે એક છે, અને પછી શું? તો કે બીજા બધા અનંતા લક્ષણ છે આત્માના, અનંતા ગુણ છે, પણ મુખ્ય ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. આ 10 જે 10 લક્ષણા પર્યુષણના 10 ધર્મ છે તે બધા જ આમાં આવી જાય છે. એટલે કે તે સમતા ગુણની નિર્વિકારી પર્યાય, એટલે સ્વભાવ પર્યાય લખવાના બદલે ત્યાં નિર્વિકારી પર્યાય કહ્યું. કેમ કે વિકારનો એક અર્થ વિભાવ થાય, એમ વિકારનો એક અર્થ પરિણમન, ફેરફાર, પર્યાય. એટલે અહીંયા વિકાર એટલે ફેરફાર પામતું નથી, પરિણમન થતું નથી. પછીનો પ્રશ્ન ઉઠાવ્યો છે કે મુક્તિમાં આત્મઘન. આત્માના અસંખ્યાત પ્રદેશી સંસ્થાનરૂપ જે આકાર છે તે અપેક્ષાએ ત્યાં આકાર છે. મુક્તિમાં એટલે સિદ્ધશિલામાં આત્મઘન કેવી રીતે? તો કે આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એને પ્રદેશ તો છે કારણ કે આત્મા પોતે છે, સિદ્ધાત્માનું અસ્તિત્વ તો છે, મુક્તાત્માનું અસ્તિત્વ છે, એટલે પોતે આત્મા છે, પોતે દ્રવ્ય છે, પોતાના અસંખ્યાત પ્રદેશ છે.
સિદ્ધમાં અસંખ્યાત પ્રદેશ હોય પણ છે એમ કીધેલું છે, અને તે અપેક્ષાએ ત્યાં આકાર છે. પછી છેલ્લા ભવમાં છેલ્લો મનુષ્ય ભવ હતો ત્યારે જે કંઈ શરીર આત્મપ્રદેશો હતા એનું 2/3 ભાગ ત્યાં રહે છે, 1/3 ભાગ પોલાણ જતું રહે છે, એટલે કે આ લોકમાં પડ્યું રહે છે, પુરાઈ જાય છે, બુરાઈ જાય છે. બાકીનું જે 2/3 હતું તે ત્યાં છે. એટલે તે રીતે પણ તેને સિદ્ધને પુરુષ જેવો આકાર કહેવામાં આવે છે. સિદ્ધમાં કોઈ પણ હોય, કોઈ પણ પર્યાયે ગયેલું હોય તે સિદ્ધાત્મા મુક્તાત્મા એટલે પુરુષાકારે રહેલા છે, પુરુષ પર્યાયની જેમ રહેલો છે તે સિદ્ધાત્મા, અને તે દ્રવ્યના આકારની અપેક્ષાથી આપણે સાકાર કહીએ છીએ. પછી જેવો કંઈ આકાર કે દેહનો હતો, જે કાંઈ હતું એટલે કે 2/3 રહ્યો છે એને સોલિડ ઘન કહીએ છીએ. આપણે એકદમ જ વેરવિખેર થઈ ગઈ હોય એ વસ્તુ છિન્ન વિછિન્ન ને પછી લાડવો બનાવી દઈએ અને એકદમ સોલિડ સ્વરૂપ આપી દઈએ છીએ, એમ જ આ 2/3 આત્મપ્રદેશનો લાડવો શબ્દ નહીં બોલાય, સમજવા માટે છે, પણ એ ઘન થઈ જાય છે. એ પ્રવાહી રૂપે નથી, વાયુ રૂપે નથી, ઘન રૂપે છે. એટલે કે એની સોલિડિટી બતાવી છે. ચેતના ગુણ છે અને ચૈતન્ય છે દર્શન જ્ઞાન ઉપયોગ, અને આત્મા તો છે જ, ઉપયોગ વિનાનો ક્યારેય આત્મા હોઈ શકે નહીં. એ બધાની જે કાંઈ જે કહીએ એકદમ જ ભેગું થઈને રહે છે, કોન્સોલિડેટેડ ફોર્મમાં રહે છે, કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં રહે છે, એટલે ત્યાં એને ઘન કીધો છે. એ બીજું કાંઈ નથી પણ શુદ્ધ ચેતના અને ચેતનાના ગુણ સિવાય બીજું કાંઈ નથી. અનંત ગુણ, અનંત ચતુષ્ટયનો સંપૂર્ણ શુદ્ધ ચેતન જે સ્વામી કહીએ છીએ તે છે, અને તેથી તેને ઘન કહેવાય છે. બીજી કોઈ રીતે ઘન હોઈ શકે નહીં. શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, અતિ શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ ચેતન, અને તેનું નામ ઘન. એનો અંશ માત્ર, પરમાણુ માત્ર પણ કાંઈ પૂતગલ સાથે સંબંધ નથી, કોઈ સાથે સંબંધ નથી. ત્યાર પછી છે કે દ્રવ્યનું ગુણથી અતિરિક્તપણું શું? અતિરિક્ત, વ્યતિરિક્ત એટલે સિવાય, એનું ભિન્નપણું શું? દ્રવ્ય અને ગુણ જુદા ક્યાં પડે છે? દ્રવ્ય અને ગુણ બે એક ન કહેવાય એમ. એટલે કે અતિરિક્તપણું શું એટલે ભિન્નતા શું, જુદાઈ શું, અથવા તો બે વચ્ચે ડિસ્ટિંગ્વિશ કેવી રીતે કરવું, ડિસ્ટિંક્શન કાંઈક હશે કે શું? તો કે આપણને તો મોક્ષશાસ્ત્રમાં શીખવાડ્યું છે કે દ્રવતી તાન તાન પર્યાય ગુણ પર્યાયાન ઇતિ દ્રવ્યમ. એટલે કે જે દ્રવ્ય છે એની વ્યાખ્યા શું કે જે તે પર્યાયમાં અને ગુણમાં જે દ્રવ્ય છે, પરિણમે છે, તેનું નામ દ્રવ્ય કહીએ છીએ. તો દ્રવ્ય છે એ ગુણ પર્યાયમાં દ્રવ્ય છે. ગુણ જુદું થયું, ગુણ એક એનો ભાગ થયો. બંને ત્રણેય દ્રવ્ય સ્વતંત્ર છે, એટલે ત્રણેયના નામ સ્વતંત્ર, ત્રણેયનું કાર્ય ફંક્શન સ્વતંત્ર,